અરે હું શું કહું, એક કામ હતું તારું. શું કામ હતું બોલો? એમ કહું છું કે તડકામાં ફરી ફરીને કાળો થઈ ગયો છું હું. તે તમે ક્યાં પહેલા ધોળા જ હતા? તું દાંત કાઢું છું, આના માટે કઈ દવા હોય તો કે મને. લગન તો થઈ ગયા, ધોળું થઈને શું કામ છે તમારે? અરે ભલે ને લગ્ન થઈ ગયા, હું ધોળો થયો એમાં તને શું તકલીફ છે? મને કઈ તકલીફ નહીં, પણ તમે કાળા છો તોય આટલા ઉડો છો, તો પછી ધોળા થઈ જાવ તો તમે તો જમીન ઉપર પગ જ ના મૂકો. તારા મને દવા લઈ આપી હોય તો લઈ આલ ને, ખોટા ટોંટ ના મારે. જુઓ તો ધોળા થવાનું ભૂત ઉપડ્યું છે એ તો જુઓ. અને હા, તમે આવતા જતા રિયા ભાભીના ઘર આગળ હોર્ન કેમ મારો છો? અરે જા ભાઈ જા, મારે શું લેવા હોન મારવા પડે? શું જા ભાઈ જા? મેં તમને 10 વાર જોયા છે, તમે એમના ઘર આગળ આવતા જતા હોર્ન મારો છો ને એ. અને હવે પાછું ધોળું થવાનું ભૂત ઉપડ્યું છે. અલ્યા બાઈક ના હોર્ન ને ધોળા થવાના શું લેવા દેવા? કેમ બધું ભેગું કરે છે? અરે આ બધું ભેગું જ છે, મને નહીં દેખાતું? હોર્ન મારવા, ધોળું થવાનું ભૂત પડવું, બધી ખબર પડે છે મને. ચલો મારા હાથથી હોર્ન મારવાનું બંધ કરી દેવું છે, કોઈને વાગી જાય તો મારે શું કરવાનું? રિયા ભાભીના ઘર આગળ આવીને જ કોકને વાગી જશે, બીજાના ઘર આગળ કોઈને નહીં વાગે. અને પાછું કોકને વાગી જશે તો? એ બધી ચર્ચા છોડ ને, તારા મને દવા લઈ આપી હોય તો લઈ આલ ને. કશું દવા લઈ આપવાની નથી, ભલે ડામરના ટુકડા થઈ જતા. હવે તમારે લગ્ન કરવાના છે તો ચિંતા. બોસ હવે તો હોર્ન મારતા એ પકડાયો, હોર્ન મારવાના બંધ કરી દેવા પડશે. શું થયું છે તમને? અરે કઈ નહીં થયું ભાઈ. કઈ નહીં થયું તો 2 દિવસથી શું લેવા ટેન્શનમાં ફરી રહ્યા છો? તને કેમનું એવું લાગ્યું કે હું ટેન્શનમાં છું? દરરોજ ઘરમાં આમથી આમ કરો છો, આટલું બધું જોર કરો છો, તો મને ના ખબર પડે? આજે મને લાગે છે મારી પોલ ખુલી જશે. શું વિચારો છો તમે? જે વિચારતા એ મને કહી દો તો ટેન્શન ઓછું થાય તમારે. તને હું કહીશ તો તારા જોડે એનું કઈ સોલ્યુશન છે? સોલ્યુશન હશે તો જ કહેશો તો સોલ્યુશન નહીં આવે એનું. મારા છે ને 2 દિવસ પહેલાની મેચમાં છે ને નુકસાન થઈ ગયું છે, અને તું ગભરાઈ ના જાવ ને એટલે મેં તને કીધું નહીં. કેટલું નુકસાન કર્યું છે? અને આ બધા ધંધા ક્યાંથી ચાલુ કર્યા છે? અરે 50,000 નું જ કર્યું તું, અને પહેલી વાર જ કર્યું તું. મને એમ કે 50,000 ના 2-2.5 લાખ રૂપિયા આવે તો આપણું કામ થઈ જાય. કમાઈ લીધા? લાવો 2 લાખ. એક તો 50,000 આપવાનું ટેન્શન છે ને તું મારી મજાક ઉડાડું છું. તો શું લેવા આવો ધંધો કર્યો? મને પૂછ્યું હોત તોય હું ના પાડત કે આવો ધંધો ના કરાય એમ. એ તો 50,000 નું નુકસાન થયું ને, તે મને આઈડિયા આવી ગયો, તે મેં બંધ કરી દીધું રમવાનું. 50,000 નું નુકસાન થયું ત્યાં સુધી આઈડિયા ના આવ્યો? પછી આઈડિયા આવ્યો? અને 50,000 ક્યાંથી લાવશો એ તો કહો. એક કામ કર ને, તું મને 50,000 રૂપિયા આપ, હું તને પછી આપી દે. હું તમને 50,000 આપું તો પછી તમે મને ક્યાંથી 50,000 આપશો? અરે એ તો હવે બીજી મેચો આવે છે ને, એમાં પૈસા કવર કરી લે ને તને આપી દે. કવર કરવામાં તો ઘર બાર બધું વેચાઈ જશે. વાત તો સાચી છે આની, આ ધંધામાં ઘર બાર વેચાઈ જ જાય. મારે તને કઈક કેવું છે, કહું કે ના કહું? શું કેવું છો કહો? નહીં કેવું, રહેવા દે ને, તું પાછી કાયમ મારા ઉપર ગુસ્સો કરું છું. કહેતા હોય તો કોનો, ટાઈમ પાસ કર્યા વગર. હું એમ કહેતો તો ભાઈબંધોને બધાએ આબુ જવાનો પ્લાન કર્યો છે, જઈએ? શું બોલ્યા? ફરથી બોલે તો એકવાર. હું એટલે જ નતો કહેતો, કાયમ ક્યાંય બી જવાનું કહું ને એટલે તું મારી જોડે ઝઘડો કર્યા વગર નહીં રહેતી. તમે મને લઈ ગયા? ના તો પછી ઝઘડો થાય જ ને. અલ્યા પણ કોક દિવસ તો એકલા જઈએ કે ના જઈએ? થોડી તો ફ્રીડમ જોઈએ ને મારે. તમને હું જે 8 થી 8 નોકરી જવા દઉં છું ને, એ જ ફ્રીડમ છે તમારા માટે. હું બીજે ક્યાંય બી જઉં ને એ તને નહીં ગમતું, મને ખબર છે. બીજે ક્યાંયનું છોડો ને, ગોવા ને આબુ સિવાય તમને બીજું કઈ દેખાય છે? અરે એની વાઇબ જ કંઈક અલગ છે એટલે અમે ત્યાં જઈએ છીએ. વાઇબ લેવા જાવ છો કે વાઇન લેવા, મને બધી ખબર છે. હવે હારું પોલો ફોરેસ્ટ નું નામ લઈને જવું પડશે. ઓ બા, અરે શું થયું? શું કરીને આયા પાછા તમે? બહુ દુઃખ છે, રહેવાતું નહીં. જીવ જતો રે એવું દુઃખ છે. જીવ જતો રહે ને પહેલા કહો કે શું કરીને આયા છો એમ.
અરે મેં એકલાએ તિજોરી ખસેડી ને, બહુ દુખે છે. તો તમે એકલાએ કેમ તિજોરી ખસેડી? અને કોની તિજોરી ખસેડી આયા છો? બહાર બેઠો તો રિયા ભાભીએ બૂમ પાડી કે તિજોરી ખસેડી આપશો. એટલે તમે દોડ્યા છો શક્તિમાન? અને તમે ભોગવો ને એ લાયકના જ છો. ભાઈ તિજોરી ખસેડી આલી એમાં શું ભોગવવાનું? અને તિજોરી ખસેડી આલી એ ગુનો છે? તિજોરી ખસેડી એ ગુનો નહીં, પણ રિયા ભાભીની તિજોરી ખસેડી ને એ ગુનો છે. આટલું બધું દુખે છે અને તું મારી જોડે ઝઘડો કરું છું. અરે તો શું લેવા દોડ્યા તા બાહુબલી? જાવ રિયા ભાભીને બોલે આવો કમર દબાવા. આહા જોરદાર મોકો મળ્યો. બહુ દુખે છે, રહેવાતું નહીં. ફોન કરી રિયા ભાભીને. જોયું આટલું દુખે છે ને તોય આટલા દુઃખમાં આ માણસ મોકો ગોતે છે. અરે તે કીધું રિયા ભાભીને ફોન કરો, કમર દબાઈ આપશે એટલે મેં કીધું. પછી તું કહું છું મારી વાત નહીં માનતા. તમારા કામ જ એવા છે ને, આના કરતા તો તિજોરી પડી હોત ને તમારી પર તો સારું હતું. તો રિયા ભાભી ઊંચો કરીને દવાખાને લઈ જાત. પણ રિયા ભાભી તો રિયા ભાભી. શિયાળો આવી ગયો એમ ને? જેકેટ બેકેટ પહેરી લીધું ને? ઠંડી પડે છે તો જેકેટ પહેરવું કે નહીં? ના ના સરસ સરસ, પહેરો પહેરો. શું સરસ સરસ? મને બીજું જેકેટ લઈ આપો. કેમ બીજું જેકેટ? હા નહીં, તાર તો પાછા સેડા બેડા લબડી જાય ને એટલે બે પહેરવા પડે. ખોટી હોશિયારી માર્યા વગર બેહી રહો ને, પોતાને લેટ લબડતું હોય છે ને. હા હવે ભાઈ મૂક ને. અને આ ગયા વર્ષે તો લીધું તું જેકેટ. આ જેકેટને તો 12 મહિના થયા, આ તો જૂનું થઈ ગયું. નવું જેકેટ લઈ આપો. નવું પહેરીને છેલ્લે તો સેડા જ લબડશે ને, કેવી લાગે તું? બંધ કરો ને તમારી ગંધાતી વાતો. પોતાને તો શરદી જ ના થતી હોય. આપણને શરદી થતી જ નહીં, આપણે એકદમ ફિટ બોડી છે. વાહ તમારું ફિટ બોડી, વાહ. ગયા વર્ષે આવું જ કહેતા હતા, ફિટ બોડી છે ફિટ બોડી છે. એમ કરીને તો શરદી થઈ ગઈ હતી. કેટલી દવા કરીને પછી શરદી મટી હતી. એટલે ગયા વર્ષે જ મને ખબર નહીં કેમની શરદી થઈ હતી, બાકી આપણને શરદી થાય નહીં. ખોટા વેમમાં રહ્યા વગર આ જેકેટ કાલથી પહેરીને જજો. અને જો પછી શરદી થઈ ને તો હું એમ કહીશ તમે તો ફિટ છો, તમારે તો દવાની ક્યાં જરૂર છે. સાલી શરદી થઈ જશે તો રિયા ભાભી આગળ સારું નહીં લાગે. લાઈન ભાઈ હેડ ના જેકેટ પહેર લઉં. બસ અરે સાંભળ, તું ફટાફટ તૈયાર થવાનું કર. 10 વાગ્યા શોમાં પિક્ચર જોવા જવાનું છે. કેમ અચાનક પિક્ચર જોવાનું ગોઠવી નાખ્યું? અરે તું તો મને કહેતી હતી કોઈ દિવસ પિક્ચર જોવા નહીં લઈ જતા મને. હા તો કહું જ ને, લગન પહેલા તો બહુ પિક્ચર જોવા લઈ જતા હતા. હવે પિક્ચર જોવા લઈ જાવ છો કોઈ દિવસ? અરે ભાઈ લગન પછી ઓછા જઈએ છીએ, હું માનું છું, પણ અત્યારે તો તૈયાર થા, 10 વાગ્યા શો છે. ના ના, તમે કહો એટલે મારે તાત્કાલિક તૈયાર થઈ જવાનું. એના માટે એક દિવસ પહેલા કહેવું પડે તમારે. અરે પણ પિક્ચર જોવા જવાનું છે, ફરવા થોડી જવાનું છે. તને એક દિવસ પહેલા કહે હું. ના પણ મારે અત્યારે આવું જ નહીં ને. અને આ બાર ઠંડી પડે એ તો જુઓ તમે. કેમ લગન પહેલા આપણે રાતે પિક્ચર જોવા જતા જ નતા? પહેલા ઠંડી પડતી જ નથી. હા તે લગન પહેલા તો તમે મને રાત્રે ગાડીમાં ફેરવતા હતા, અને હવે તો તમને પેટ્રોલ પોસાતું નહીં એટલે તમે મને બાઇક ઉપર ફેરવો છો. હા એ જ, લગન પહેલા તને એટલી બધી ફેરવી છે ને, એમાં જ હું બાઇક ઉપર આવી ગયો છું. અને તારા પિક્ચર જોવા આવવાનું છે કે નહીં? મારે કઈ પિક્ચર જોવા નહીં આવું. અને તમે શું કહેવા માંગો છો ને એ કહો પહેલા. અરે હું કઈ નહીં કહેતો ભાઈ, આજે પિક્ચર જોવા જવાની ઈચ્છા થઈ છે તો હેડ ને જઈ આવીએ. ના પણ તમે મને કીધું જ કેમ કે તને ફેવરી હું બાઇક ઉપર આવી ગયો? અરે ભાઈ સોરી, હું ભૂલમાં બોલી ગયો બસ. શું સોરી? તમે ફોન કરીને એમ કહેતા હતા આજે પિક્ચર જોવા જઈશું. મારી આગળ વટ પડવામાં છે ને તમે બાઇક ઉપર આવી ગયા, એમાં હું શું કરું? એ તો સારું થયું કે લગન થઈ ગયા, બાકી આના આગળ વટ પાડવામાં તો હું સાયકલ ઉપર ફરતો થઈ જાત. મળ્યું કે નહીં જુઓ તો. અલ્યા ભાઈ 2 મિનિટ ઊભી રહીને જોઉં તો શું. મેં તમને ચાલુ કર્યા પહેલા જ કીધું તું કે એકવાર જોઈ લો. હવે શું લેવા જોવો છો? ના ના પણ તું કહું છું મને જોઈ લેવા દે ને, એને કેટલો ચોલ્લો કર્યો છે. હું તમને કહું છું ને, આખો ચોપડો હું મોઢે કરીને બેઠી છું. કોને કેટલો ચાલુ કર્યો ને એ બધી મને ખબર છે. એને કેટલો ચોલ્લો કર્યો છે કે? એને 251 ચાલુ કર્યો છે. એનાથી વધારે નીકળે તો મારે તમને 5000 આપવાના. ઓલે જો એને 251 જ ચોલ્લો કર્યો. હું તમને કહું છું ને,
તમે કોઈ દિવસ મારી વાત માની છે? તમે ડાયા થઈને 1000 ચાલુ કરી દીધો. અરે પણ એના હગા ભાઈએ 1000 ચોલ્લો કર્યો તો મને એમ કહીને 1000 ચોલ્લો કર્યો હશે. અરે એનો ભાઈ તો વ્યવહારુ છે અને આને તો બધું લઈ જ લેવું હોય છે. વ્યવહારનો ઉઠ્ઠો માણસ છે. હવે આપણો કોઈ બી પ્રસંગ આવે ને એટલે ચોપડામાં જોઈને જ જવાનું. પણ એના ત્યાં તમે 1000 ચાલુ કરી આવ્યા છો, એનું શું કરશો? એના હમણાં હું જઈને 800 રૂપિયા લઈ આવું છું અને હવે એના ઘેર કોઈ બી પ્રસંગ આવે ને તો 21 રૂપિયા ચોલ્લો કરવાનો. મારો હારો આ બહુ હોશિયાર તણા 1000 ચોલ્લો લઈને 250 કરી ગયો. કેમ ઇસ્ત્રી લઈને બેઠા? મને થોડી ઠંડી લાગે છે ને એટલે મેં કીધું કપડાં ગરમ કરીને પહેરું તો ઠંડી ના લાગે. કાયમ ઊંધા જવાબ આપે છે આ માણસ. શું કરવાનું મારે? તમે ઊંધું ઊંધું કરો ખરા અને અમે ઊંધું ઊંધું બોલી બી ના શકીએ. એ ચાલુ કર્યું. હવે ગમે તે બાને ઝઘડવાની વાત છે. અને મેં શું ઊંધું ઊંધું કર્યું તે મને બોલો છો? પેલા કોણ કહેતું તું કે મને ઇસ્ત્રી લઈ આપ હું ઘરે જ ઇસ્ત્રી કરી નાખે. તમારા 2 કપડાં હોય છે, 2 કપડાં માટે ક્યાં ઇસ્ત્રી કરવાની? એના કરતા તો બહાર આપી દેવા સારા. તો પેલા શું મારા 50 કપડાં થતા હતા તે મોંઘા પડતા હતા? મૂકો ને યાર તમારી વાતો. ગધાડાની લાતો ને તમારી વાતો હરખી જ હોય છે. તારા કરતા તો પેલી છોકરીની વાત આવી હતી ને એના જોડે પૈણી જવાનું હતું. સરસ હતી. તે પૈણી જવું તું ને, કોને પકડી રાખ્યા હતા? અને એનું નસીબ હારું હતું ને તો બચી ગઈ. ઇસ્ત્રી લઈ આપો નવી, હું ઘરે કરી નાખીશ. પેલી ઘંટી લાઈન મૂકી છે ક્યારને, સી ખબર શું દળાઈ છે મઈ. જો તો કેટલા ચાડા કરો છો તમે. સાચું કહો આ તો હું છું ને તે રહી. બીજી વાત ન તો રહે નહીં તમારી જોડે. આજ પછી ઘરમાં નવી વસ્તુ લાવવાની વાત ના કરતી. નવી વસ્તુ લાવવાની વાત કરે ને તો બૈડા ફાડી નાખે. માપ મારો ને. આ ગરમ ગરમ ઇસ્ત્રી મોઢા મૂકી દઈશ ને તો કાયમ માટે આ જીબડી બંધ થઈ જશે. આ મોઢા ઉપર ઇસ્ત્રી ફેરવાય ને પેલા કપડા ઉપર ફેરવીને મૂકી દેવા દે છે. આજ સવારથી તમે શું કર્યું એ તો કહો. કેવો રહ્યો આજનો દિવસ? કેવો રહ્યો એટલે નોકરી ગયા ના આયા એમાં શું નવું હોય? તમે કોઈ લેડીઝને લઈને ક્યાંય નીકળ્યા હતા? ના, કોઈએ કઈ કીધું તને? હું કોઈને લઈને નહીં ગયો. મારા બેનપણીનો ફોન આવ્યો તો કે તને જીજાજીને હમણાં મેં બાઇક ઉપર જોયા હતા. હું તો ઘરે હતી તો તમે કોને લઈને નીકળ્યા હતા? અરે હું નહીં આવું, હું તો આખો દિવસ નોકરી હતો. એવું કહેતી હતી કે તે તો દુપટ્ટો બાંધ્યો તો અને તમે બંને એટલી ઉતાવળમાં હતા કે મારા સામુએ ના જોયું. અને તમે કોના એટલી બધી ઉતાવળમાં લઈને નીકળ્યા હતા? અરે હા, એક તો મારે મોડું થતું હતું ને પાછા રિયા ભાભી મળી ગયા કે મને બસ સ્ટેન્ડ મૂકી જાવ, મારે મોડું થાય છે. તેમને મૂકવા ગયો પછી હું નોકરી ગયો. તમારે ક્યાં એટલું બધું ડાયું થવાનું જ આવે છે? રિક્ષામાં ના જતી રે, રિક્ષામાં નહીં તો ચાલતી જતી રે. અમે નહીં જતા? અરે રિક્ષાની રાહ જોઈને જ ઉભા હતા પણ એમને કીધું મારે મોડું થાય છે તો મેં કીધું ચલો તમને ઉતારી જાઉં હું. એને મોડું થતું હતું તો તમારે મોડું નતું થતું? અને મેં કીધું હોય ને કે મને ઉતારી જાવ ને તો કે ના મારે મોડું થાય છે. હવે હું કોઈને કોઈ દિવસ નહીં લઈ જાઉં ક્યાંય, બરોબર? કેમ કે દુનિયા કાયમ ઊંધું જ સમજે છે. દુનિયા કઈ ઊંધું નહીં સમજતી, તમે છો જ ઊંધા. તમે તો પોતાની ખુદની આબરૂ કાઢો અને જે દિવસ હું જોઈ જઈશ ને એ દિવસ હું તમને સીધા કરું છું કે નહીં. આમ કોઈ દિવસ કોઈ ધ્યાન ના રાખે અને આમ કોકને લઈને નીકળ્યા ને એ દિવસે જ જોઈ જાય. હું શું કહું, મને કઈક થઈ જાય તમે શું કરો મારા વગર? આવું શુભ શુભ અશુભ અશુભ ના બોલે ને ભાઈ. તારા વગર મારે એકલા જીવીને શું કરવાનું? શુભ શુભ એટલે તમે તો એ જ વિચારો છો કે મને કઈક થઈ જાય ને તમે ઘરમાં બીજી લાવી દો. અલ્યા પણ ભૂલમાં બોલી ગયો. મેં તને કશું કીધું તને થઈ જાય કશું? તું જાતે જાતે કહું છું. કઈ કીધું નહીં પણ તમારા મનમાં તો એ જ છે. તમે તો બીજે શોધવાય ના જાઓ, પેલી લાઈન ઘરમાં કાઢ દો. કોણ પેલી? શું લેવા ઝઘડા કરું છું? ગમે તે વાત કરીને ઝઘડા કરવાના બહાના વધુ છું તું. મારા જીવતા જીવ તમે આટલું બધું કરતા હોય તો મારા પછી તો તમે એને લઈને ફરાર થઈ જાઓ અને ખાવ મારી સોગન કે તમે આવું ના કરો. અલે તું હજી જીવું છું ને કેમ આવી બધી વાતો કરું છું? અને શેની સોગનો બોગનો ખાવાની મારે? આઈ ગયો ને તમારા મોઢે હું જીવું છું ને એ તકલીફ છે તમને. લગન થઈ ગયા ને તોય આ માણસ થડતો નહીં. અલ્યા માનતી કેમ નહીં તું પણ? તારી સોગન ખાવ બસ. નહીં ખાવાની મારી ખોટી સોગન. અને એટલું યાદ રાખજો હું હોઉં કે ના હોઉં એના જોડે તો તમારો મેળ હું નહીં જ આવવા દઉં. અરે મને તો એ જ ખબર નહીં પડતી કે કઈ વાતની લડાઈ થઈને કેમ થઈ અને કેમ કરી. આ મિત્રો મારે એકલાને આવું છે કે બધાને આવું છે? આ નવરાત્રીમાં 10 દિવસ આપણે પાર્ટી પ્લોટમાં જવાનું છે. કેમ પાર્ટી પ્લોટમાં? સોસાયટીમાં કઈ તકલીફ છે? સોસાયટીમાં જ મજા આવે. ભલે તમને સોસાયટીમાં મજા આવે પણ મને મજા નહીં આવતી.
તો તું જજે પાર્ટી પ્લોટમાં, હું સોસાયટી મૂકીને ક્યાંય જવાનો નહીં. સારું ના આવતા. અને તમને સોસાયટીમાં ક્યાં રસ છે ને એ બધી મને ખબર છે. એટલે તું મને કહેવા શું માંગુ છું? હું તમને કશું કહેવા નહીં માંગતી, પણ તમને જેનામાં રસ છે ને એને જ એવું કીધું છે કે આપણે પાર્ટી પ્લોટમાં જઈશું. હા તો જજો ને ભાઈ. હા તો અમે તો જઈશું જ ને પાર્ટી પ્લોટમાં. તમે ગુસ્સો ના કરશો. અને કેવો લાગે મારો પ્લાન? મારું બૈરું મારા જોડે એવા એવા કાવતરા કરે છે ને ભાઈ. શું દાંત કાઢો છો મગજ વગરના? આમ તો આખા ગામનું જોર છે. આ બરણીના આટા કેમ નહીં ચડતા પણ? અમારા ઓટા તો જબરા ચડાવો છો ને. હું શું કહું? બોલ ને. હું તમને પહેલા જેટલી જ ગમું છું. હા તો મારા માટે એક ગીત ગાઓ. ગીત? ગાવ ને, તમને મારી સોગંદ. तुम सा कोई प्यारा कोई मासूम नहीं है, क्या चीज हो तुम खुद तुम्हें मालूम नहीं है. જો આ જર્મનીમાં કોકે રિસર્ચ કર્યું છે. શેનું રિસર્ચ કર્યું છે? રિસર્ચ એવું કર્યું છે કે બૈરું જેટલું વધારે ઊંઘે ને એટલો ઓછો ચાન્સ છે બ્રેઇન સ્ટ્રોક, ડાયાબિટીસ, હાર્ટ એટેક થવાનો પુરુષોના. તમે મને લગન પહેલા એમ કેમ ના કીધું કે તમારી જોડે કઈ નહીં? મેં તને પહેલા તો કીધું તું ભાઈ કે તારા સિવાય મારા જોડે કશું નહીં. જા બધી જમીન છે ને એ તને બતાવવા લઈને આવ્યો છું. ઓહો, તમે તો છુપા રસ્તમ નીકળ્યા ને કીધું એ નહીં કે આ બધી જમીન આપણી છે. આપણો બાપ દાદાઓ બધા અહીંયા ખેતી કરતા હો પેલા. હા, ત્યાં પાછો બોર, ત્યાં બધા નાહવાનું પેલા બધું અહીંયા. ઓહો, એટલે તમે તો બહુ પૈસા વાળા છો. અરે આ બધી જમીન છે ને એ આપણી હતી. હતી એટલે? બધી વેચાઈ ગઈ, પાર મેલ દીધો. એવી કેવી વેચી મારી તમે? અરે તને ફરવાનો શોખ હતો, પીઝા ખાવાનો શોખ હતો, ખબર દર 3 દિવસે ને 4 દિવસે તને પીઝા ખવડાવતો તો હું. એટલે આ બધું વેચીને તમે મને ખવડાવતા હતા? તો આ પીઝા જો પીઝા જેટલા ખાધા ને તે આજ સુધી એ આ જમીન. પછી તને ગાડીમાં લઈ લઈને ફરતો નતો હું બધે કેફેમાં જતા, હોટલોમાં જમવા જતા, એ પેલું જમીન જો. હા, ત્યાં બધું કરીને ક્યાં તમે મને ફરાવાની જરૂર હતી? અરે એ તો હું કજી આવડી ગિફ્ટો નતો હાલતો ઢીંગલા ને બધું. હા, એ આવી રહી જો અહીંયા બોરવાળી. શરમ બરમ છે કે નહીં કઈ? એ વખતે કેવું તું ખરી કે હું આ બધું જમીન વેચીને કરું છું કલર પટ્ટો? તમને તમે ધરાતા નતા શું કરીએ અમે? તો ધરાતા નતા તો કમાવું પડે એની અને આજે કેમ લઈને આવ્યો છું એ તો પૂછ. કેમ લઈને આયા છો આજે? તું હાર માંગતી હતી ને હા સોનાનો, હા, એના માટે આ જમીન આ સહી કરવાની છે આજે, પાર મેલ દેવાનો બધું પૂરું. આ બાપ દાદાએ બધું ભેગું કરેલું તમે ઉડાડો છો, શરમ નહીં આવતી? તારા લીધે પાર મેલ દીધો મેં. મારા લીધે? તમે કમાતા નહીં એના લીધે. હવે આ સહી કરે ને એટલે છેલ્લે હું વધ્યો છું ગાડી એ પાર મેલ દે. તારે ધરાતી ના હોય તો બોલ. હું નહીં, તમને બુદ્ધિ ચાલવી જોઈએ. શું કર્યું અત્યાર સુધી? જમીનો વેચી, લેર કરી, ગાડીઓ લઈને ફર્યા આપણે. તો આજે આના સેટ આ કેટલા ઊભા છે એ તો છે ને આપણું કે નહીં? બધું પાર મેલ દીધું. આજે આ છેલ્લો હતો રોડ ટચ ઉપર આ વીઘો વધ્યો તો એ પાર મેલ દીધો. કશું વેચવાનો નહીં. પતી ગયું, કાગળિયા થઈ ગયા, હું વેચવાનું નહીં. તારો સેટ આજે આવી જશે. નહીં જોતો બાપા મારા સેટ. આ જમીન રાખો આટલી. થોડી બુદ્ધિ દોડાવી હોત ને તો બધું બચી જાત. અરે મેં તો સિંહ પાડ્યો છે ભાઈ, ખર્ચો તો થાય, એમને એમ થોડી આ બધું થાય. કેટલું ફર્યા, કેટલું હર્યા, ખબર પડી? મારા ભાઈ બંધુ હજી વાંઢા પડ્યા છે, જમીનો એમની એમ પડી રહી છે. અને આપણે જમીન નહીં પણ તું તો છે ને મારા જોડે. પપ્પાએ તમારા પૈસા નાખ્યા, એકવાર જોઈ લેજો. કેટલા નાખ્યા છે? 5.5 લાખ? હા, પાછા આપી દો, આપણે જમીન લઈ લઈએ પાછી. અલ્યા ભાઈ આ તો ચોથો હપ્તો છે, 20 લાખ રૂપિયાનો હતો આટલો પટ્ટો. હવે પતી ગયું, આ નહીં લઈએ ને તો હમણાં તારો હારે રહેશે ને જમીને જશે. પપ્પા ગાડીનું પૂછતા હતા. બોલ ગાડીનું એ કે છે કેશ પૈસા 2 લાખ કઈ ઓછું પડતું હોય તો લઈ આલું. બોલ. ઓછું પડે છે ને તમારું મગજ, એ લઈ લો. હે ભગવાન, આ માણસ તમે તો બુદ્ધિ જ નહીં. ઘેર હેડો, બધું વેચી ખાધું. તો પણ તમને લેર કરાઈને મજા કરાઈ છે તો વેચીને આવી જ રીતે કરાઈ લોકો છે. લેર કરાવે હે? કરે છે. અને ગાડી હવે વેચવી હતી પાછી તમારે? અરે પણ તારા જોડે જિંદગી એમને એમ થોડી જીવાય છે. ગાડી બધું માર નામે કરી દો, ગાડી ને ઘર. તમે તો એ વેચી મારશો. કરે છે. લે હેડો.
શું થયું? કોને ફોન કરો છો? અરે પૈસા ઉસીના માગતો તો ને તો મેં આલ્યા અને હવે ફોન નહીં ઉપાડતો. પણ તમે શું લેવા ડાયા બનતા છો? આપણે ક્યાં પૈસા આપવાની જરૂર છે? તમે બહુ મોટા દાનવીર બની ગયા છો. તમારા જોડે બહુ પૈસા આવી ગયા છે અને કોના આલ્યા તા એ તો કહો. તારા ભાઈને જ આલ્યા છે. મારા ભાઈને આપે તા? હા, એ તો આલવા જ પડે તમારે. એમ આટલા બધા શું લેવા ગુસ્સે થાવ છો? લે હવે આલવા પડે. હા, તે મારો ભાઈ છે. તો તારો ભાઈ છે તે કાયમ કરી નાખે છે મારું એ. કશું નહીં કરી નાખતો. બચારા એ લીધા હશે, લેટ થઈ ગયું હશે તો આલશે પણ. જીવ લઈ લો છે બચારાનો. પેલા બેને કરી નાખ્યું, હવે ભાઈ કરી નાખશે. અરે તારો ભાઈ સજ કરું ભગત. અરે એ નહીં આલે ને તો હું આલ દે. બહુ બોલ ના કરશો. એ તું ચોઈ લઈને આલ દે ભાઈ. મારા પૈસા મને આલે તું પાછા. તો પણ ફોન કેમ નહીં ઉપાડતો? ચોર છે? અરે ક્યાંક મીટિંગમાં બેઠો હશે બચારો. ઓ શેની મીટિંગો? ક્લાસ કરે છે કરું ભગતના? બૂચ મારવાના ક્લાસીસ ચાલુ કર્યા છે? લોકોને ડબ્બામાં કેમ ના ઉતારવાના એ ચાલુ કર્યું છે શીખવાડવાનું? બસ તમારા મગજમાં તો આવું બધું જ ચાલતું હોય. એવો આ પૈસા કમાવાના રસ્તા ખોરતો હોય છે. નવરો થોડી છે. કયા રસ્તા? બૂચ મારવાના રસ્તા ઉધા છે ઓયા. લોકોને બાટલીમાં ઉતારવાના રસ્તા ઉધા છે. હવે તમારું વધારે થઈ ગયું છે બરાબર. કંટ્રોલમાં રહેજો હવે. એને કંટ્રોલમાં રાખ ને કે 25-50 લાખની માં પૈણી નાખશે. એને કંટ્રોલમાં રખાવો. સજ એવો કંટ્રોલમાં બરાબર. એને બહુ બધી પ્રગતિ કરી. ઓ કંટ્રોલમાં છે એટલે આટલું બધું કરે છે. બાકી કંટ્રોલમાં ના હોય તો મારો કપડોય કાઢી જાય. બહુ મોટું ઘર છે એની જોડે, જમીન છે, બધું છે, ગાડી છે. તમારી જોડે શું છે? તમારા કરતા તમને વધારે હું છે. ખબર છે કે લડી ગયું, વેપલો થઈ ગયો. કશું લડી નહીં ગયું. હા ખાલી વધારે બનાવો છે એ તમને બનાવત છે. બધું છે ખાલી વાતોમાં જ છે. બાકી વેચાઈ ગયું હશે તપાસ કરો. કશું વેચાઈ નહીં ગયું. અને હવે વધારે થઈ રહ્યું છે તમારું. હવે બંધ થઈ જાવ ને તો ભગવાન કરે હાર્યું છે તમારું. એક વાર હવે કરું ભગત નહીં બોલતા. એનું નામ છે બરાબર. એનું નામ જ બાટલો પાડી દઉં છું. જેનો એના બાટલામાં જ નાખા છે. હાનો બાટલો? આવા તો કઈ નામ હોતા હશે. તમારું પાડી દો બાટલો નામ. મારે કઈ કેવું નહીં. અને કેટલા આલ્યા હતા એ તો કહો. 25,000 લઈ ગયો છે. ઓહો, 25,000 માં આટલું બધું કર્યું છે તમે? ઓ મારે તો હું તો કરોડોપતિ ખરો ને. મજૂરું કરીને ભેગા કર્યા હતા. હા તો એમાં મારા છે પણ એટલું બધું ના બોલવાનું. આપી દેશે 25,000 માં તો એનો જીવ લઈ શું લીધો આપી તમે. દેશે? પૈસા આલ દેશે. કાન નીચે આપશે મને. પૈસા આલ દેશે. પૈસા માં લોહી પી જાય છે. કશું લોહી નહીં પીતો. અને માંગાઈ ખરી. બેનનું ઘર છે, મોટી બેનનું ઘર છે. માંગત ને લઈએ જાય. બેનના જોડે નહીં આવે તો દુઃખ પડે તો કોના જોડે જશે? બરાબર છે. અને બેનનો ઘરવાળો હું એવો દુઃખી થઈને પતી જતો. કશું દુઃખી નહીં. તમે તો સુખી જ છો ને. હા તો 25,000 આલો. એ તો કહું છું હું હમણાં આલી જશે એવું આ રાતે. જઈ રાત આજની ફરી મને લોહી પીધું. મારે તો તમારા જોડે વાત જ નહીં કરવી. સારું કરજો બરાબર. અને તમારા 25,000 હમણાં કહું છું આલી જાય હાલ. હા બસ આપણે આ વ્યક્તિને તો પૈસા ના લેવાય એમ કહી દઉં છું બરાબર. એટલું કરો ને એટલી કૃપા કરો ને. હા કહી દઉં છું બંધ થઈ જાઓ. હા બસ એટલું કરો. લે ગાડીની ચાવી ક્યાં છે? મળતી નહીં. અરે અંદર જ હશે. તમે કહેશો ને બરાબર જોતા નહીં. લો ઉધી બતાવો. એક તો આ ખાનામાં આખા ગામનું ભર્યું છે. તમારું જ છે બધું, મારું કશું નહીં બરાબર. શું મારું કશું ને? આ બધું કોનું છે? મેકઅપ હું કરું છું. હવે મેકઅપની વાત વચ્ચે ના લાવો બરાબર. તમે તમારી ગાડીની ચાવીનું ખોરો બરાબર. બીજું બધું બહુ વચ્ચે નહીં લાવો. પોતે લાઈન ગમે ત્યાં મૂકી દે ને ખબર જ ના હોય વસ્તુ ક્યાં મૂકવી ને ક્યાં ભાઈ નહીં. મારું કામ તો ચોક્કસ હો. એક નંબર. અડધી રાતે આમ હાથ મૂકું તો મારી વસ્તુ મળે. ભાઈ મળતું નહીં. પણ તમે મૂક્યું હોય તો ક્યાંથી મળે? મને મારી વસ્તુ મળે, તમારી ના મળે બરાબર. અરે હું તો અહીંયા જ મૂકું છું આઈને ચાવી. જેવું કોક લાગે ને મહેમાન આજે આવવાનું છે એટલે બધું સમેટીને નાખી દેશે. હા તો નાખી જ દઈએ ને. તમે આઈને ઠેકાણે આમાં ખૂણામાં મેલ દેતા હોય તો ચાવી પોતે આવે ને એટલે આમ મૂકી દે તો પછી અમે એમ જ હા મૂકીએ તો ને. પણ અહીં મૂકું છું તો આ ખાના મૂક ને. લો મળતી નહીં એનું શું કરવાનું? કશું નહીં. હવે તમે જાણો તમારી ચાવી જાણે બરાબર. ઠેકાણા વગરના કામકાજ છે. ફોન કરી લો તમારી ચાવીને મળી જશે. ફોન કરી દો વાળી. પહોંચ્યાની મારે વગર ઉધિયાલ ચાવી હેડ. બધી ચાવીઓ છે. આ એક્ટિવાની છે, આ બાઇકની છે. તમારી ગાડીની ના હોય ને એવું બને નહીં બરાબર. કશું વસ્તુ બચ્યો નહીં તમારામાં. કોઈ લઈ નતું ગયું ને? કોઈ લઈને નહીં ગયું. હા તો પાછું કોક આવ્યું એટલે લાવો ભાભી ચાવી લે. એક મિનિટ લો. તમારા જ ભાઈબંધ આઈને માંગે છે અને એમ કે મને કીધું છે એટલે આપણે તો આલીએ. અને ઘરમાંથી મળે ને તાર તમારી વાત છે. તમે જ ક્યાં ગાડી અવડી મૂકી હશે એ મને ખબર છે. ગેરંટી અંગાતે કહું હું તમને કે તમારામાં જ ભલીવાર નહીં. અમારા ભલીવાર નહીં એટલે તો લોડી છે બધી. બહુ બોલશો નહીં તો નહીં ખોરી આલું ચાવી બરાબર. જાતે ખોરી લો. ધોધ હેડ ચાવી ઉધિયાલ મને. મારે બીજું બધું કઈ સાંભળવું નહીં. મારે તો ખાલી જોવું છે બધું ખાનામાંથી હું કાઢો છો. લો આ ચોપડા. આ તમારું જો કાગળિયું બધું સંભાળીને રાખતા હોય તમારામાં. બધું મારા ખાનામાં નહીં ફરવાનું. ઓ તો ઉપર તમારા ખાના, નીચે તમારા ખાના, તો મારું ખાનું ક્યાં?
તમને મેં એવું કીધું છે કે ચાવી અહીંયા લાઈન અંદર મૂકી દેવાની અંદર ખાનામાં. નહીં, હું તો અહીંયા જ મૂકું છું એટલે મારે હોદવી ના પડે ભાઈ. 1 સેકન્ડમાં અહીંયાથી મળી જાય. તો બધું કઈ ઉપર ને ઉપર ના રાખવું, બરાબર? તો આ શેના માટે અહીંયા શું ઊંઘવાનું છે, આરોટવાનું છે? પણ એ ચોખ્ખું રવા દેવાનું હોય. ઓહ, ગંધ મચાઈ દીધી છે તમે ઘરમાં. ચોખ્ખાઈ કદી ગમે ત્યાં આડાવડી. ચોખ્ખાઈની રાણી છે, ચોખ્ખાઈની રાણી. અને ચાવી યારી હોવી તો જોઈએ ઘરમાં જ. તમે તમારા ખીચા ચેક કર્યા પેલા બધા બરાબર? અરે નથી એટલે તો કહું છું ભાઈ. આ શું છે? લે, શું હશે છે? શરમ આપવી જોઈએ. કલાકના મારા પણ જોડે હું ચાવી ક્યાંય ભરાઈ ગાડી, રહ્યા છો. અરે હું ક્યાંય ગાડી લઈને ગયો નહીં તો અહીં આઈ ક્યાંથી? ના તો ભૂત આઈને મૂકી ગયું ચાવી. પોતાનામાં જ ભલીવાર નહીં. કહું છું કે તમે બરાબર જોયું તો કે હા મેં જોયું. તમને મારા વગર એક ચાવી નહીં મળતી. ભલીવાર તો છે નહીં કોનો? તમારો. ચાવી કોના મૂકી? હા ચલો આજે મારી ભૂલો, હવે તમારી ભૂલ પડે એટલે રોજ તમારી જ હા ભૂલ અરે ભાઈ અમારી ભૂલ હેડો. હા તો હું જઈને આવું છું, વાંધો નહીં. તારી ભૂલ પડે તારો વારો છે હો. હવે તમારી જ ભૂલ હોય છે. ચાવી હરખી મૂકવી જોઈએ ને અને આપણે. આ ચોખ્ખું રાખવાનું છે. કેડમાં છોકરું છે ને આખા ગામમાં ખોરવાનું મારું છોકરું ક્યાં ગયું એમ કર્યું તમે તો. આપણે ચોખ્ખું રાખવાનું. આ અહીંયા પોતું મારો, હું આવું ચોખ્ખું કરી દેજે એકદમ હો. હવે જતા હોય તો જાવ ને બધી વસ્તુઓ આડાવડી મૂકી દો છો. આઈન ચાવી જ્યાં જગ્યાએ હોય ને ત્યાં જ મૂકી દો છો. આ એમ મલો નહીં નાખો દાડો હેરાન કરી મૂકો. સારું ના હોય ને તોય. બૈરું ગયું પિયર ને ફ્રીજમાં પડ્યું બિયર. કેમ શું થયું? અરે મને એમ છે કે તું જઈએ તાર ઘેર તો મને એકલું એકલું લાગશે એમ. હા તો પછી હું નહીં જતી. તમે અરે જા લે, પણ આટલું બધું જોરથી કેમ બોલો છો? જા એમ કહું છું. બહુ તાર મમ્મીને કેટલું દુઃખ થાય ભાઈ તું ના જવું તો એમ. પણ હું જોઉં તો તમને કેટલું દૂર થાય. મને તો થાય પણ એ જો તારા જો જન્મ કોને આલ્યો છે, તાર મમ્મીએ આપ્યો છે તો જવું તો પડશે. લે જઈએ બબુ એમ કહું છું. તમે આટલા બધા રાજી કેમ છો મારા જવા? અલે મને રાજી નહીં, મને તો દુઃખ થાય છે અંદરથી. આમ હું કઈ રીતે ખાઈ પછી તમે હા એ બધી જ ચિંતા છે મને કે તમારે ખાવા પીવાનું પછી ઘરનું કામ કોણ કરશે યાર? ઘરનું કામ તો સમજી લે થઈ જશે, એની કોઈ ચિંતા નહીં. કેમ કોણ કરશે? અરે થઈ જશે એનું, એટલે ખાલી અને ખાવાનું પીવાનું તો પછી કમ્પ્લીટ એમ સમજી. આવા થઈ જશે મારા વગર તમે? લે એમાં હું આવા થઈ જઈએ? માંડ તારા 10 દિવસ રહેવાનું હશે એટલું જ ને? ના ના હવે 2 જ દિવસ. હે હા શનિ રવિ રવિવાર તો પાછી હું 2 જ દાડા રહેવાનું. આના કરતા ના જવું એ સારું. લે બહુ 2 દાડામાં શું જવાનું? બહુ બોલશો નહીં તો તમને બી જોડે લઈ જઈશ. આ તો તમારે ચાલુ છે ને એટલી. મારે ના આવાય ભાઈ હવે. કેમ ના આવાય? અરે ઘર મૂકીને ઘર હુનું મૂકીને ના આવાય. ઘર મૂકીને આપણે ફરવા નહીં જતા 4-5 દિવસ સુધી? કઈ નહીં રહીએ. જો તને એવું લાગે તાર મમ્મીને ગમે 2-4 દાડા વધાર, મને હું મારી રીતે એડજસ્ટ કરી લઈ સમજી લે. ના ના પણ હું કપડા જ એક જ દિવસના લઈને જાઉં છું તો યાર. તો વધાર લઈ જા. પણ તમે કેમ આટલા બધા ખુશ છો મારા જવાથી? કેના જા 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 મંડ્યા છો? પણ હું સામેથી કહું છું કે ના તું તારા ઘેર રે, તો મોડા મોનવા તૈયાર નહીં. 2 દાડા 2 દાડા હું એમ કહું છું 10 દાડા રહીને આમ તારા ઘરના આનંદ થવું જોઈએ. ભાઈ ના મારે છોડી આવી રવા. આ બંધ થઈ જાય હવે. હવે મને ખબર પડી આખો માંજરૂપ તમે કેમ આટલા બધા ખુશ છો. કાંક તો પ્લાનિંગ હશે તમારા. શેનો પ્લાનિંગ? તમને ખબર. મારે કઈ પ્લાનિંગ નહીં ભાઈ. વધારે પડતું નહીં બોલો. હવે તો મને એમ થાય છે કે જવું જ નહીં. પછી જોઉં છું કેવું બધું. અરે ના તો શું જવું? એકવાર એમ નહીં, એકવાર એમ કહું છું જવું છે તો પછી જવું છે. ના કેમ જવું? પણ ના હવે હા ના થઈને પછી ના જવાય. કેમ કે પછી છે ને કંઈક નું કંઈક અપશકન થાય એવું ના બધા ના ના કહે ના છે. ના ભાઈ બોલીને એટલે ના ફરી નહીં જવાનું. ના 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 પેલા કહે છે કે હું જઈ, હવે કહે છે નહીં જવું. અરે દુઃખ થાય માણસના અમે વાળા. દુઃખ તમને થતું હોય ને એવું મને હવે દેખાય છે ના જવાથી. બરાબર? વાત કરે છે તે. વધારે પડતા દોડાયા બની ગયા છો હવે તો. અરે 2 દાડા રહી જાહેર. ના ભાઈ હું તો આ કપડાં કાઢું. અરે છેના કપડા કાઢું છું, મૂકી જઉં છું. એડા હોય તો મારા કીધું છે તા અમ્મીને ખોટા ખેલ ના કરે. ચાલ કીધું તો કોઈક બીજાને છે ક્યાંક આવવાનું ક્યાંય જવાનું. મારા નથી જવું. બરાબર? હવે હું કપડાં કાઢી દઉં છું બધા. ક્યારના કહી રહ્યા છે ક્યારની હું શાંતિથી હું જતી હતી તો મને જવા ના દીધી. મને દુઃખ થાય છે. આ અરે થાય છે. હેડ મૂકી જઉં છું હું. હેડ 2 દાડા તો જવું જ પડશે. કીધું છે તો ખેલ ના કરે. ચાલ ના ભાઈ ચાલ. હું તો નહીં જવાની. ચાલ. કેમ જ વહેલા ઘેર આવી ગયા તમે? ના પાડી દીધી. કીધું ભાઈ તારે ત્યાં નોકરી નહીં કરવી મારે. કેમ? એટલે યાર માણસ જ હરખો નહીં મળતો શું કરું કે? તમને બધી જગ્યાએ હારા માણસ નહીં મળતા. તમે એક જ હારા છો. આવું આવું કરીને તમે 50 નોકરીઓ બદલી. એક નોકરી તમારે મેળ નહીં આવતું. પણ બધા શેઠિયાઓને ગમણ છે કે હું શેઠ છું. તો હોય જ ને. પણ તમે તો જાતે આમ પાણી ગ્લાસ ધ્યાન નહીં લેતા. ક્યાંય કશું નહીં કરતા હોય. મને એવું જ લાગે છે. અને બધી જગ્યાએ આપણે આપણો પાવર ના ચલાવવાનો હોય.
એટલે પાવર થોડી પણ 2 મિનિટ એમ કે આ લાય પેલું લાય નોકર છું હું એના. તો નોકરી કરવા તો જાવ છો તમે, આરામ કરવા જાવ છો ત્યાં. ના કોઈ સહન કરે ભાઈ, હું તો કઈ ગુલામી કરવા થોડો જન્મ લીધો છે. બધી જગ્યાએ આવું કરશો તો ક્યાં તમારે બનશે? ક્યાં નોકરી કરશો તમે? ખાવા જોશે કે નહીં તમારે પછી? વાત કરે છે તે ના કરે કોઈ સહન ભાઈ. મેં નહીં, પેલા બીજો એક માર જોડે હતો એને છોડી દીધી. બધા હરખા જ છો, કોઈ હારું નહીં, કોને હારું કે નહીં એ જોવું નક્કી ના થાય. એટલે પણ કઈ 12,000 માં તો ખરીદી થોડી લીધા છે યાર. પણ નવા છો તો 12,000 ચાલે ને, પછી ધીમે ધીમે વધારશે. અને તમે આવું ને આવું કરો તો એને ના ગમે, અને એને કામ તો કરાવવાનું હોય જ નહીં, એટલે જ તો તમને રાખ્યા છે, બાકી એ જાતે ના કરી લે. અરે જે કામ કે એ કરવાનું હોય. પેલા દાડે હું ગયો કે આટલું તમારે કરવાનું, એટલું કરું છું, પછી ધીરે ધીરે કે આ કરો પેલું કરો, એવું થોડી હોય. પણ એટલી વાતમાં એને કહેવાનું એક હું આ નહીં કરું, ડાયરેક્ટ નોકરી જ છોડી દેવાની આપણે. આ તો નોકરી છોડી તમે, આ તો સારું છે મને નહીં છોડી દીધી, નહીં તો તમને તમે કેટલી બદલી હોત. એ ઈચ્છા તો થાય છે. આ તો હું છું ને એટલે ટકીને રહી. અને એના પહેલા તમે કેટલાય કર્યું છે ને, લંગસિયા મારે છે ને બધી ખબર છે મને. મંગાચિયા બધું પેલાની ક્યાં અત્યારે એક જોડું છું. જગ્યાએ ટકીને નહીં રહેતા મને એમ થાય છે. નોકરી નહીં, કશે મેળ નહીં આવતો મને એમ થાય. ઘરમાં મેળ નહીં આવતો મારા જોડે તમારે. મેળ તો આવે છે. લ્યો આપણે ક્યારે લડ્યા? હા, આપણે તો લડ્યા જ નહીં કોઈ દાડ નહીં. કાલથી યાનું યા નોકરી જવાનું જ તમારે. ના જવું ભાઈ, હું ના પગ મૂકું ભાઈ. રાણા રીતે હોય. શરમ આવે છે? રાણા રીતે. રાણાને 50 કિલોનો ભાલો હતો. હા એ રાણો પકડી લે. હવે સાને મને મોઢું ધોઈ આવો ને, વડા જેવી વાતો કર્યા વગર. નોકરી કરતા જોર આવે છે, અને રાણા એ રીતે આવા તો સ્ટેટસો સારા લાગે કે ઘેર આ બધું સારું ના લાગે. બે આપણે કમાવાની કઈ જરૂર નહીં, બરોબર? આ તમે તો ખાનદાની રહીસી નહીં પાછા. રહીશ આપણે તો રહીશી. આવું ને આવું કરશે તો મહિનામાં ખાલી ફાંફા પડી જશે. પોતે નોકરી કરતા નહીં, મને કરવા દેતા નહીં પાછા. એ તો હું કઈક હોતું છું. જો હવે જોરદાર ના લાવું ને બોલ. અમે 6 મહિનાની અંદર ગાડીઓ તમે બંગલા. છે ને રૂનું કામ ચાલુ ને, રૂની ફેક્ટરી, એમાં નોકરી કરવા માંડો એટલે કશું ઉચકવું ના પડે, તમારા હાથ ગંદા ના થાય, કશું જ ના થાય. તમે રૂમમાં જવા માંડો, સમજે? અરે હું જોરદાર સ્કીમ લાવું છું. તું જો ને ખાલી 6 મહિનાની અંદર ગાડી બંગલા ને બધું કરી આલું છું. એવી કઈ સ્કીમ લાવો છો? તું જો ને ખાલી મને એક જણ મળ્યો તો મને એને કીધું તું કે ખાલી તમે આવજો મીટિંગમાં. હા, પેલું જ ને ચેનલ ને, એક જણાને જોડવાનું, બીજાને જોડવાનું, ત્રીજાને જોડવાનું, એવામાં પડતા નહીં. એવું જ કહેતો હતો એ બધા સપના હોય. એને શું કહેવાય? પેલું કઈ ખારું કહેવાય, એને મને એમ કીધું. નેટવર્ક માર્કેટિંગ વાળું ને, પેલું શું કહેવાય એને? એવામાં જોઈન્ટ ના થતા કશું નહીં, એ તો સપના બતાવો બધું. એટલે એ લોકો પ્લેનના કેટલું સપના. કમાય છે મહિને 5-5 એ તો 10-10 ખાલી લાખ સૂટ રૂપિયા. બૂટ પહેરીને ફરે, બાકી ઘરમાં કઈ આનોય ના હોય. એ ચેનલોમાં જોડાવાનું નહીં, બધી એકમાં ને બીજામાં ત્રીજામાં કશું મળતું નહીં. એ 6,000 માં બધા જતા હોય છે, ખબર તમને? આ તો આપણે કશું કહેવાય નહીં. બાકી તમને સપના બતાવશે મર્સિડીઝ ના, અને મારુતિ એ નહીં રે ઘરમાં. આ સપનું એ તૂટી જશે. તો તમે એના માટે મને એમ લાગે છે કે નોકરી છોડીને આને કીધું એટલે ને. એટલે હું તો પાવરમાં કઈ ના આવે કે જો 6 મહિનામાં તારા હવે ફેક્ટરી ના કરું કે. તમારા જેટલા કેટલા ગાંડા છે દુનિયામાં કે તમે એક જ છો? તે મને એમ કહું હું તો 6 મહિનામાં 5-5 લાખ ગણતો 6 5 30 લાખમાં અમે ફેક્ટરી કરું કીધું. 30 લાખનું ફેક્ટરી કઈ થાય? ના થાય? કશું ના થાય. કરોડો પૈસા જોઈએ એની માટે. અને જાઓ કરોડો ચૂપ- પૈસા કે રૂપિયા? પહેલા આ બધું કર્યા વગર ચૂપચાપ બહાર જઈને તમારા શેઠને ફોન કરો, કાલથી હું નોકરી આવવાનું છું. અને કાલથી હું કઈ નાટક નહીં કરું. ના કાલ નહીં પરમદા કહે કે કેમ? અલ્યા પેલું ઝૂકને વાલી બાત હો જાયગી. જુકવાળા જાવ નામ સાના માના કહી દો કાલથી હું આઈ એમ. નહીં તો પગાર કપાશે. આજે અડધો દિવસ ને કાલનો આખો દિવસ. યાર શરમ આવે એવું કરીએ યાર. શરમ? પોતે ભાઈબંધોના રવાણે ચડ. હાલ જાવ જાવ ને ફટાફટ ફોન કરો. તો મને પેલા કહેવાય ને કે આવું બધું હોય તો હું તો ધ્યાન તમે પહેલા મને વાત તો કરો. વાત કર્યા વગર ડાયરેક્ટ જ અરે માર્કેટિંગ પેલું સૂટ બૂટ વાળું ને હા એ અરે મસ્ત તું લોકો કમાઈ ગયા. કશું કમાઈ નહીં ગયા. અમન કમાઈ જવું છે એવામથી. કહી દઉં કોણ ફાઇનલ? કમાઈને ઉપર ગયું તો તમે ફાઇનલ કહી દઉં ને. હા તો નોકરી જ જવાનું છે કાલથી. એ બધા પેલા ધંધામાં ના પડતા ચેનલો વાળામાં. જાઓ. એ ભગવાન, આ માણસ તો રોજ કાંકનું કામ નવું લઈને આવે છે. જો ભાઈ તારી કેરી આવી ગઈ છે. સરસ કામ કર્યું. કાલથી હા ભણી લે હવે સૂચના. કાલથી સવારે કેરીનો રસ જોઈશે મારે. અને એક બી કેરી બગડેલી મને કચરા ડોલમાં મળશે ને તો જીવનમાં કેરી નામનો શબ્દ ભૂલી જાય છે. બરાબર? આ લઈ આલી પેટી, આખી પેટી સોનાની લઈ આલી છે આખી કે પેટી. વર્ષની એક વાર લાયા છો, પછી બીજી વાર તો લાવશો નહીં તમે. આખી પેટી બધા ભારી છે કે નહીં કેરીઓ? સોનાની લાયા છો? એમાં કેવી લઈને આવ્યા છો ને એ તો જોવું.
બાકી કામ તો તમારું તમારા મોઢા જેવું જ છે. જો આજે આ વરસ પૈ ખાવાની છે આ જે પ્રમાણે કાચી લઈને આયા તમે, અલ્યા તો પાકી હોય તો બગડી જાય ફટાફટ. કશું ના બગડી જાય. પણ અરે! તમે એ કારણથી નહીં લાયા કે હજી વરસાદ આવી જાય ને ત્યાં સુધી આ પાકી રહે. એટલે દરરોજ એકાદી કેરીનો રસ બનાવું છું. કેમનો બનાવવાનો કાચી કેરીનો રસ? તો ભાઈ તો યાર તારા જોવાનું. મેં તો કેરી લઈને હાલ દીધી તને. મેં એને એમ કીધું 2-3 મહિના ચાલે એવી કેરીઓ હાલ. એટલે એક પેટી 2-3 મહિના અરે જોઈ હતી કદાચ? કે યાર તું મને એમ કે એટલી તો ચાલે ના ચાલે આટલી કેરી? ચાલતી હશે કોદા કેરીઓ જ નહીં ભારી. અને આ પાછું લઈને પાકી લઈને આવજો. આ કાચી ખાવાની છે આમાં અથાણું બનાવવાનું મગજ ચાલે છે કે તારા નહીં? મને એમ તો કહેવાય કે પાકી લાવજો કાચી લાવજો. મને એમ હતું કે આ માણસનામાં થોડી બુદ્ધિ તો ચાલતી હશે કે નહીં. 30 વર્ષના થયા તો કોદા કેરી ખાતી હતી કે નથી? પાકી લાવતા હતા ઘરમાં કે કાચી ખાતા હતા? હા પણ એમાં 30 વર્ષના ક્યાં બોલવાનું છે? ઉંમર શું લેવા કહું છું? કેરીની વાત ચાલે છે તો ઉંમરની ક્યાં વચ્ચે એ કરું? અરે ઉંમર તો એટલે કહું છું કે તમને યાદ આવે કે હું 30 નો થયો ને તોય મને કઈ બુદ્ધિ નહીં ચાલતી. આ કેરી હું કાલ બદલાઈ લાય અને હવે ફરી છે ને જાતે લઈ આવવાની. મને નહીં કહેવાનું કેરી લઈ આવવાની. આપ્યા હોત ખરા પણ 2 પેટી લઈને આવજો. એક તમારે જેટલું લઈને આવતા હોય તો તમને જ કેરીનો રસ બનાવી નહીં આપું. હું ખાઈ જાય તમને નહીં આલું. ભાવ સાંભળ્યો તો કેરીનો? આ તે શું થયું? સીઝનમાં તો ખાવાની કે નહીં? તાર ભાઈને ફોન કરીને એમ તો કે ભાઈ એક પેટી લાવજો કેરીની. કેમ પૈણીને તમારા જોડે આવીશું તો તમારે નહીં ખર્ચા ઉઠાવવાના મારા? હા તો મેં ક્યાં ના પાડી પણ એક પેટી તો પતાવો પેલા. ના મારા 2 જોઈએ. હા આ રવા દો. આ પાકત ત્યાંથી વાંધો નહીં. તમે જઈને બીજી પાકી લેતા આવો. હા, સમજણ પડી? અને અથાણાની એ કેરી લાવવાની છે. અથાણું નાખવાનું છે. અથાણું હવે ગઈ સાલનું તો ફેંકી દીધું તું. કશું ફેંકી નહીં દીધું તો તમે ખાધું નહીં. પેલા કે ગુંદા 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 ગુંદાનું બનાય પછી કે સુંદો બનાય તો સુંદોય ના ખાધું કઈ ખાધું નહીં. આ વર્ષે ફરી બનાવ્યું તું. હા સમજે? સારું. ચીકડા લેટ જેવા છો તમે. હે હા એ તો ગરમી છે તો ચીકણા લેટ જેવા જઈએ ને. અરે પૈસા વાપરવામાં કહું છું ચીકડા લેટ જેવા. આ તો એમ ક્લિયર બોલ ને પણ. મને એમ કે ગરમીનું એટલે એમને એવું લાગે છે કે હું એટલો સ્માર્ટ લાગુ છું પણ મૂર્ખા લાગો છો તમે. સમજે? દેતા નહીં. જાવ ને અહીંયાથી લેતા આવો પાકી કેરી. આજે રસ બનાવવાનો છે અને કાલ મહેમાન આવવાના છે હો પાછા. આ લઈ જાઉં કેમ ભાઈ જાય ને મહેમાન? અરે રસ તો પૂરી બનાવવાની છે ને મારા ગન્નાને બોલાય છે. આ તે આ મોગાની કેરી તાર ના ગચમતા ગન્નાય નહીં ભાડી કેરી અમે તો ભાડી છે તો પછી એટલે જ ખવડાવવાની છે. મારા ગન્નાને એવું ના લાગવું જોઈએ કે કુમાર તો છે ને કેરીને રસે નહીં ખવડાવતા મારા છોડી. સમજ્યા? એટલે તાર ઘરના 4 માણસ આવો તો 5 પેટી કેરીનો રસ જોઈએ. એક માણસનો 10 માણસ. માણસ આવવાના છે રાક્ષસ નહીં આવવાના તો 4 પેટી જો જોઈએ. પેલા તો તાર ભાઈ એકલો જ 100 માણસ બરાબર છે. આખો કેરબો રસ પી જાય એકલો. પૂરું થઈ ગયું તમારું નાટક. અહીંયાથી જતા રહેજો ને તો હું હામેણી ખોરું છું હવે. આયા મોટા 4 પેટી વાળા તમારા ઘરના ખાતા છે 10 પેટીઓ ખાઈ જાય છે. ગોટલા બાર ફેંકો ખાલી. હારું હેડ હું લઈને આવું. હા વાંધો નહીં. કઈ વસ્તુ અરખી ના મળે માણસની. પારુલ આજે છે ને મારા આખા સ્ટાફના બધા આપણા ઘરે ખાવા આવવાના તો કંઈક એવી મસ્ત મજાની વાનગી બનાવવાની જે આજ સુધી કોઈએ ખાધી જ ના હોય ને એટલી ટેસ્ટી હોય ને કે વાહ વાહ કરતા થઈ જાય તારી. અચ્છા એવું હે એમ ને? હાસ તો વળી અને વખાણ કરે ને એવું કંઈક બનાવજે મસ્ત. એવું ને? હાર તણે ને હું એને શું કહેવાય તરબૂચનો શીરો બનાવીશ અને આખી દૂધીના ભજીયા બનાવીશ. તરબૂચના શીરા ભારે હતા છે. હાસ તો તમે કહો નવ બનાવજે તો પછી તાણે ચાલી લાવતા નવ બધું આયા મોટા નવ બનાવજે. આ તમારા જેવા ભાઈબંધો હોય ને બધા તો આપણને માગી ખવડાવે તાણે જાણે મોઢી પણ સ્ટાફ હોય તો એમને કોક દાળ આપણા ઘરે લઈએ તો સારું લાગે. હવે તમને કોઈ દિવસ કીધું છે એમને કે આવજો અમારે ત્યાં જમવા? તે બચારા બધા અપડાઉન કરે ચાહી કે મને હજી મહિનોય નહીં થયો પણ એ જમવાનું કીધું પણ એ કેટલી વાર હોય પછી આયા મોટા અને દાનવીર હોય તમે તો મોટા કણ આમ જાણ કે બધું આમ લૂંટાઈ દેવાનું ને ઘર હે આપણે નહીં ખવરાથી વધે ખવડાવવાનું કોકને એઠ પડે ને આપણા ઘરમાં તો ઘરમાં વૃદ્ધિ થાય. આ તો શું વૃદ્ધિ થાય? આવે તો 15 દાડે મહિને કોને તો વૃદ્ધિ ના થાય. આ તો હે ટેચણિયા જેવું થાય આયા મોટા. અલી અને બધા હે ને લુખા ભાઈબંધો બધા એવા ભેગા કર્યા હે ને કે કોઈ દિવસ તમને જમવાનું નાખે. મને નાખે તો કઈ તમને તો કે ને અલી ભોંડી ક્યાતા જ હોય એમનો તું ટિફિન નહીં બનાવી આલતી જે દાડે તો મને એમના ટિફિનમાં નહીં ખવડાવતા રહી. ઈ તો ટિફિનમાં શાક રોટલી ભરી હોય તો તમને ખવડાવી દે. એમાં શું નવાઈ કરી છે તે? હું તો ઉપરથી એ બધા તારા વખાણ કરતા હોય એટલે મને એમ થાય કે એનો પારુલના હાથનું ખાય તો વખાણ કરે પારુલના તો પારુલના એમ થશે કે આ મસ્ત મારા વખાણ કરે. હવે તમને બધાની ખબર ના હોય વખાણ કરીને બધાને ખાવું હોય એટલે વખાણ કરે. કઈ તંબુરે વખાણ ના હોય ને તક ભોંડી તું આબરૂના ધજાગરા કરે કહી દીધું મેં બધાને. હવે હું કોઈનું કશું કરવાની નહીં. હું જો તમને કહી દઉં ને તો ને બહારથી લઈ આવજો તમે રસ લઈ આવજો અને પૂરી શાક કરે બનાવી દઈશ. રસ પૂરી શાક
તાણે શું વળી? પૂરીને શાક ખવડાવવાતી હશે ફટાવી. તો પછી એવું જ કરે ને. તો આખો દાડો હું નવરી હું તાણે બધું કામ કરવાનું, ઘરનું કરું, તમારા ભાઈબંધોનું કરું, તમારું કરું. સારું કાંઈ વાંધો નહીં, એક કામ કરજે, પૂરી શાક બનાવીશ ને તો હંગા છે ને ગોટા કે જેવું કોઈ બનાવી નાખ. જો જોયું ને મન હવે કીધું હોય તો પછી શું જોયું કરે છે બુઢી, મારે આબરૂ જશે બુઢી. હું છેલ્લી વાર હું તમને કહી દઉં કે કરું, પણ હે ને જો હવે પછી કહેતા નહીં મને પૂછ્યા વગર કે મેં મારા ભાઈબંધોને કીધું એ જમવાનું. આપણો મૂડ હોય કે ના હોય તમારે કહી દેવાનું. સત્ય ઓંડી રોજ સાંજે ખાવાનું બનાવતું, બીજા 4 જણા વધી જાય, એમાં શું કરે? 4 જણા એટલે શું તમને ખબર પડે? આ મોટા 4 જણનું એમાં શું વાંધો હોય? હવે હે ને આ છેલ્લી વાર હું કરી દઉં, હું પણ હવે ના કહેતા. હું જો તમને કહી દઉં સારું આ વખત કરી દે ને. હા, એમ. હવે તે વગર કહેતા નહીં હવે. પારુલ તને ખબર હે લંકા કોને બનાવી હતી? રાવણે. ના આવે, તો રાવણે નહીં બનાવી. તો કોને બને? જે લોકોને ખબર હોય કે લંકા કોણે બનાવી છે એ લોકો કોમેન્ટમાં જરૂરથી લખજો. ભાવેશ, હા બોલ. ભજીયાને ઇંગ્લિશમાં શું કહેવાય? મને નહીં ખબર, મારા બાપ લોહી ના પીસ ને તું. જો તમને ખબર નહીં કે ભજીયાને ઇંગ્લિશમાં શું કહેવાય તો તમારે આટલું બધું ભણવાનો શું ફાયદો? પાછા મને કહેતા હોય. હું ઘણા દિવસથી જોઈ રહ્યો છું કે આપણા ઘરમાં કોઈ તાર બેનપણી કે તારી બહેનો કોઈ આવતું નહીં. એનું કારણ શું? એ લોકોને મેં જ ના પાડી છે. કેમ તારે શું લેવા ના પાડવી પડે? કેમ કે તમે છોકરીઓને જોઈને જે ફોર્મમાં આવો છો ને, તમારું દિલ ગાડીના એન્જિનના જેમ ધડકવા માંડે છે. મારું દિલ ગાડીના એન્જિનના જેમ ધડકે છે? વાહ. હા, અને એ જ્યાં સુધી કંટ્રોલમાં નહીં આવે ને ત્યાં સુધી ઘરમાં એકેય ચકલીઓ નહીં દેખાય, ચકલાઓ જ દેખાશે. તું કહેતી હતી ને કે છોકરીનું નામ લેવાથી તમારું દિલ ધડકે છે. ચેક કરી લે, મને કોઈ છોકરી જોડે કોઈ લેવા દેવા નહીં. હા ચલો, રિયા ભાભી તમને કેવા લાગે છે એ કહો. સાચી વાત છે, તમને તો કોઈ ફરક નહીં પડતો. જબરો કંટ્રોલ કર્યો છે તમે. કેવી રીતે? એક સાચો મર્દ વાત દિલ ઉપર લઈ લે ને એટલે એ વાત દિલમાં નહીં રહેતી, એ ફેફસામાં થઈને મગજ ઉપર આવી જાય છે. અને પછી હા બસ બંધ થઈ જાઓ, મારો ફોન આવે છે. કોનો ફોન આવે છે? રિયા ભાભીનો ફોન આવે છે. અત્યારે તમે ના આવશો, અત્યારે તમે બહાર જઈએ છીએ. તમે નહીં સુધરવાના. હું આવું છું, ઉભા રહો. હવે છે ને મારા હાથ ઉપર કંટ્રોલ લાવતા શીખવું પડશે. હું શું કહું, આપણે ફરીને આયા ને પછી મને તો આમ ઘરે ઓછું ગમે છે. લે, મને તો ઘેર આવીને ગમ્યું, ફરીને કંટાળ્યો તો હું તો. ના, મને તો ત્યાં જ ગમતું હતું. કઈ કામ તો કરવાનું નહીં. સવારે ઉઠે એટલે બ્રેકફાસ્ટ, રાત્રે ડિનર, કઈ કામ કરવાનું નહીં. મજા આવી ગઈ હતી. એટલી બધી મજા આવી જઈ હતી તો જ રોકાઈ ના જવાય? તો તું એ ખુશ ને હું એ ખુશ. આટલી બધી હોશિયારી શું લેવા મારો છો? તમને આબુ ગમે છે, તમે કેમ ત્યાં મકાન લઈને રહેવાના મંડ્યા? ના, પણ મને તો 2-3 દિવસ જ ગમે, પછી ઘેર જ આવી જતો તો હું. મારે તો આઈને કપડા ધોવાના, ઘર સાફ કરવાનું. તમારે શું કરવાનું? તમારે તો કઈ નહીં કરવાનું, જે તમને તો મજા જ આવે ને. અરે ભાઈ, હું ધોઈ નાખું કપડા, બહુ થાકી હોય ને તો તું, પણ તું ઝઘડા ના કરતી હવે ઘરમાં. હું જ ઝઘડા કરું છું ઘરમાં? બસ મારું જ નામ લેવાનું? તમારો તો કોઈ દિવસ વાંક જ નહીં હોતો. ના, અરે એટલે હા. જોયું ને, હા બોલે ને તમે. તમારો તો વાંક જ નહીં હોતો કોઈ દિવસ, મારો જ હોય છે. પણ તારો સવાલ જ ખોટો છે. હું કન્ફ્યુઝનમાં આવી ગયો, જવાબ કયો આપું? હા આપું ના આપું? પહેલા હું ખોટી હતી, હવે મારા સવાલો ખોટા છે. બહુ જ સરસ. વર્ષમાં એકવાર ફરવા લઈ જાવ ને એમાંય ઝઘડા. હે ભગવાન, ફરવા ગયા ને ત્યાંથી આવી શાંતિ લઈને આવી હોત ને તો એ સારું હતું. હવે તહેવાર કયો આવે છે? રિયા ભાભી જોડે મનાવવાનો છે, મજા આવશે. હવે તહેવાર કયો આવશે? રક્ષાબંધન આવશે. કેમ આ વખતે કઈ તારીખે છે રક્ષાબંધન? કેમ રિયા ભાભી જોડે રાખડી બંધાવવાની છે તો ઉતાવળા થાવ છો? એ ફસાયો બરોબર ને હું તો. ના, અરે એટલે મને એમ કે શનિ રવિ આવતો હોય ને તો તને ફરવા લઈ જવું. ના, નહીં જવાય. 19 ઓગસ્ટે રક્ષાબંધન છે અને સોમવાર છે, તો કેમનું જવાય? એમાં શું, સોમવારની રજા પાડી દે. આમે બહુ ટાઈમ થી આપણે ફરવા નહીં ગયા, જતા આવીએ. રિયા ભાભી, એમને પણ આપણે જોડે નથી લઈ જવા? એકલા જઈએ એના કરતા. ના, દર વખતે એને લઈ જવી જરૂરી છે. પછી જઈશું તારે એને લઈ જઈશું. આ વખતે આપણે બંને એકલા. ક્યાંય જવાનું નથી. અને તમને એવું હોય ને કે હું રિયા જોડે તમને રાખડી બંધાઈ દઈશ, તો હા એવું જ કરવાની છું. રાખડી તો બંધાવવાની જ છે. ના, બાંધીશ, રહેવા દે.
બાંધો ને, મેં કીધું ને તો હું બધાને જઈને કહી દઈશ તમારા બંનેનું આ નાટક. ના એ ના શું થયું? કેમ નાના બૂમો પાડો છો? જાણે રિયા ભાભી તમને રાખડી બાંધવા આયા હોય એમ. ઓ ભાઈ, ખતરનાક સપનું હતું. હા, મને તો એમ કહો રિયા ભાભી વાળા વિડીયો બંધ થઈ જશે કે શું? બે ત્રણ દિવસથી તો શું ગરમી પડે છે, રહેવાતું એ નહીં. સખત ગરમી પડે છે. ઉનાળો છે તો ગરમી તો પડે જ ને. અને બધું છોડો ને, હું તમને શાયરી કહું. સારું, તારે હમણાં હેડ તારી શાયરી. તો પહેલી શાયરી. સમય આવશે તારે બતાવી દઈશું, ઘણા ગલુડિયા પોતાના સિંહ સમજી બેઠા છે. વાહ, શું શાયરી લખી છે! જેને લખી છે ને એને બાળક બુદ્ધિમાં લખી છે. હજી તો બીજી શાયરી કહું, સાંભળો. ભલે કોઈ ના સમજે તારી ને મારી વેદના, ચાલ ને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના. વાહ વાહ, સીધી દિલમાં વાગી હો. માં કસમ, બે એમથી એક શાયરી ભઠ્યો હોય તો. સાંભળ, તું બહુ ગુસ્સો ના કર, ગુસ્સામાં તું વધારે ક્યુટ લાગે છે અને હું રોમેન્ટિક થવા લાગુ છું. ગજબ પુરુષ છે, પેલી ગુસ્સો કરે છે તોય રોમેન્ટિક થાય છે. આપણે કશું વળતું ના હોય તો શું લેવા શાયરી મારવી પડે, ખાલી ખાલી શાયરીઓ લખવાની. તો હું એ જ કહું છું, તમારાથી કશું વટતું નતું તો આ ફેસબુક ઉપર શાયરીઓ શું લેવા લખતા હતા? અને આ બધી શાયરીઓની પાછળ આરકે શું છે? જો આરકે એટલે રણબીર કપૂર, અને રણબીર કપૂરનો હું ફેન છું. અને તારા મારી શાયરી ક્યાં વાંચવાની જ આવે છે? તમે વાંચવા માટે લખી છે અને વાંચવાની ના પાડો છો. અને આરકે વાળી રણબીર કપૂરની હું તપાસ કરું છું. આજે જ બધું ફેસબુક ઉપરથી ડિલીટ મારી દઉં જો ને. તમારે બધું ડિલીટ મારવું હોય ને તો મારી લેજો. મેં બધાના સ્ક્રીનશોટ લઈ લીધા છે. આ આટલો મોટો વાળ તમારા ખભા પર ક્યાંથી આવ્યો? મને શું ખબર, તારો હશે. ના, મારો નહીં. પણ મને છે ને હમણાંથી તમારી ઉપર શંકા જાય છે. કે મેં એવું શું કર્યું મારી ઉપર શંકા જાય છે? દરરોજ વહેલા ઉઠીને ફટાફટ તૈયાર થઈ જવાનું, નવા નવા કપડાં પહેરવાના, પરફ્યુમ નાખીને નોકરી જવાનું. અરે મારું કામ એવું હોય તો મારે જવું પડે ભાઈ. કામ એવું એટલે ગેરેજમાં નોકરી કરો છો, એમાં ક્યાં તૈયાર થવાનું જ આવે છે? એટલે તું મારી ઉપર શંકા કરું છું? અરે ગાંડી, તારા સિવાય મારા જીવનમાં કોઈ ના આવે. ઓહો, તમને મારી ઉપર આટલો બધો પ્રેમ ઉભરાઈ ગયો? પણ આ તમારા ખભા ઉપરથી વાળ આવ્યો તો મને તો શંકા જ જાય ને. ના, પણ તે મને આજે મોઢે પૂછી લીધું ને ગમ્યું. મનમાં કશું નહીં રાખવાનું તારા. મેં તમારી ઉપર શંકા કરી? હું તમારી ઉપર કોઈ દિવસ શંકા નહીં કરું. સોરી બસ. ચાલ્યા કરે, બહુ ચિંતા નહીં કરવાની. લે મોઢું લૂસી કાઢે હેડવ. આ તો લેડીઝ રૂમાલ છે, તમારી જોડે ક્યાંથી આવ્યો? અને હું તો આવા વાપરતી એ નહીં. બોલો. હવે તાર જે કરવું હોય કરી નાખ, બીજું જ શું કહું. આ લેડીઝ રૂમાલ મને લાગે છે ને મને ધરાઈને માર ખવડાવવાનો થયો છે. શું દાંત કાઢો છો? મને તો ગુસ્સો આવે છે તમારી ઉપર. મારી ઉપર શું લેવા ગુસ્સો આવે? તે કીધું તું કે રવિવારે લગન છે તો હું તને લઈને ગયો. અરે મેં કંકોત્રીમાં જોયું ને તો મેં રવિવાર જોયું, અને તમે કંકોત્રી વાંચી તો શું જોયું તું? મેં એટલું જોયું તું કે આ પાર્ટી પ્લોટ છે ને આટલા વાગે જમણવાર છે, બીજું કઈ મેં નતું જોયું. મારે એકલીનો વાંક નહીં, તમારો વાંક છે. તમારે જોવું જોઈએ કે કઈ તારીખે છે. ભાઈ દરેક માણસના ઘેર કંકોત્રી આવે ને એટલે એ લોકો ખાલી એટલું જ જુઓ કે જમણવાર ક્યારે છે, કેટલા વાગે છે, કઈ જગ્યાએ છે, બીજું કઈ ના જુઓ કોઈ. ખાવા સિવાય બીજો કોઈ ધંધો છે? અને ત્યાં ખબર છે કે બીજાના લગન છે તોય ડીશ લઈને તમે બેહી ગયા હતા. તો શું તું અત્યારે આવીને જમવાનું બનાવત રાતે? હું શું લેવા બનાવું? અને તમારે જોવું જોઈએ કે આ રવિવાર લગન નહીં, આવતા રવિવાર લગન છે. ભાઈ મેં ડીશ લીધી ને તો જોડે તે ડીશ લઈ લીધી હતી, અને મને ખબર હતી ઘરે આવીને કોઈ રાંધવાનું નહીં, મારા બહારથી જ લાવવું પડત. અને ખોટો ખર્ચો કરું એના કરતા ત્યાં મફતમાં ના ખાઈ લઉં. મફતનું ખાવાની તો તમને બહુ મજા આવી હશે નહીં? શરમ ના આવી? એમાં શેની શરમ ભાઈ? બની ઠંડીને તૈયાર થઈને ગયા હતા, ગમે તેનું લગન હોય જમી લઈએ. હા, તમારે તો નાનપણની ટેવ છે નહીં, ગમે તેના લગનમાં ઘૂસીને જમી લેવાનું. તમારે તો જૂની યાદો તાજી થઈ ગઈ હશે નહીં? આવું બોલી એનું દુઃખ નહીં, પણ આને કઈ કોને દીધું ને મને એ નહીં ખબર પડતી. પણ જમવાની મજા આવી ગઈ હો.
શું કર્યું આખો દાડો? આઈ લવ યુ જાન. હું તને આજે મારા મનની વાત કહું છું. શું વાંચું છું તું? ચૂપ થઈ જાવ. કોલેજના પહેલા સેમથી તને જોઈને ફિદા થઈ ગયો. અલ્યા મારી વાત તો સાંભળ. બૈરું પુરુષ ન મારે ને સારું ના લાગે એટલે કહું છું ચૂપ થઈ જાવ અને હું કહું એ સાંભળો. જીવનમાં હું બધા જ દુઃખ સહન કરી લઈશ પણ તારાથી દૂર જવાનું દુઃખ સહન નહીં થાય મારાથી. હવે તારું પતિ હોય તો કઈ કહું? મારા હાથે ખૂન થઈ જાય ને પહેલા બંધ થઈ જાવ. એટલે તું મારું નહીં સાંભળું ને? ચૂપ. દુનિયાનો અંત નક્કી છે પણ આપણા બંનેના પ્રેમનો કોઈ અંત નથી. લિખિતન તારો ગાંડો આશિક. અલ્યા બોલ બોલ કર્યા વગર હું કહું એ તો સાંભળ. બોલવાનું શું રહ્યું? લગન પહેલા તો એવું કહેતા હતા મારો તો પહેલો ને છેલ્લો પ્રેમ તું જ છું અને આ બધા લફડા કરીને બેઠા છો. અરે પણ આ લવ લેટર મારો નહીં, આમાં ક્યાંય લખેલું છે મારું નામ? તમારો જ છે. તમારી જૂની ફાઇલમાંથી નીકળ્યો છે. અલ્યા ભલે ને મારી જૂની ફાઇલમાંથી નીકળ્યો પણ આ લવ લેટર મારા ભાઈબંધનો છે. પણ આપણે ક્યાં બીજાના લવ લેટર હાચવી રાખવાના જ આવે છે? ભાઈ બધી વાત જવા દે તું. હવે તને મારી ઉપર કેટલો ભરોસો છે કહી દે આજે. આ લવ લેટર પકડાયો તો એમ કહો છો ભરોસો? તમારી ઉપર 0 ભરોસો છે. લાવો આ મારી જોડે રાખે. સારું થયું મેં લવ લેટરમાં મારું નામ નહોતું લખ્યું, ગાંડો આશિક લખ્યું હતું, બાકી ફસાઈ જવાનો હતો હું. અને બીજા લવ લેટર ક્યાં પડ્યા છે મારે ચેક કરીને ઠેકાણે કરવા પડશે. શું થયું તમને? અલ્યા ભાઈ પડી ગયું. તો બહુ વાગ્યું તમને અહીંયા? અરે દુખાય? ના ના ના, અહીંયા બેઠો માર વાગ્યો, એ ઢીચણે વાગ્યું છે ને અહીંયા છોલાઈ ગયો છું. તેવા કેવા પડી ગયા તમે? ખાડો હતો તે પડી ગયો બાઇક લઈને. એવા કેવા બાઇક લઈને ખાડામાં જ ઉતરી ગયા ડાયરેક્ટ? એટલે ફૂલ પાણી ભરેલા હતા વરસાદના, તો કેમ નો દેખાય ખાડો? એ તો નસીબ મારું કે હું એકલો પડ્યો ને બાઇક થોડું આમ પડ્યું તો બહાર હતું, નકા આગળ ખાડો મોટો હતો, તો બીજા બધા- જતું રહેતું બાઇક. તો બીજા બધા રસ્તેથી ના આવાય આપણે? એ જ રસ્તેથી આવું જરૂરી છે? દરેક રસ્તે પાણી હતો, એક આ રસ્તામાં ઓછું હતું ને તે એ હોધી ના આવ્યો. દરેક રસ્તે ખાડા છે મોટા ને મોટા. શું કેવું હો મારા તમને? તો 2 કલાક રહીને આવું તું. હવાના પાણી નહીં ઉતરે. મને શોખ હોય, પુરુષ બહાર જાય છે નોકરી કે સ્ત્રી જાય છે યાર. કશું તમારા જોડે લમણા લેવા એવા નહીં. અને કસન લમણા લે છે. દરેક વરસાદની સીઝન આવે ને એટલે આ માણસ છે ને પડીને આવે, કાં તો સ્લીપ ખાઈને આવે, કાં તો ખાડામાં પડીને આવે, ક્યાંક નું ક્યાંક કંઈકનું કંઈક કરીને આવે. મને શોખ થાય છે પડવા. પણ હવે તો એવું જ લાગે છે કે શોખ જ થાય છે તમને. કશું જોવાનું તો નહીં જ. લમણા લે છે, ગજબ લમણા લે છે હો. બાઈકે ઢહડીને લાવ્યો છું હું ઘેર. તો મૂકીને આવું તું ને ત્યાં મને ફોન કર્યો હોત ને તો હું રિક્ષા લઈને ત્યાં આવી જાય. અરે તારું રિક્ષા ને બિક્ષા ત્યાં આગળ ફંટાઈ જાય એટલું પાણી છે. રિક્ષા વાળો તને એમ કહી દે બેન જજો હેડતા. તે હેડતા હેડતા એકલા આવી જવું તું, પણ ક્યાં બાઈક ઢળીને લાવવાની જરૂર હતી આપણે? ક્યાંય રસ્તામાં જગ્યા જ નથી ને, મેં કીધું મૂકી દઉં, કોઈ દુકાને ઓળખીતાની નથી. મારે તો તમને કશું કહેવાય એવું નહીં. કંઈક નું કંઈક નવું લાવતા રહો તમે ઘરમાં અને એ બધું મૂકો ને જાવ નહીં આવો. અરે પાછું આજ તો નવા શેની પાટાપિંડી કરીને આયા છે અને એ બધું છોડો ને. હેડો હવે જમી લઈએ આપણે. હેડો. ના તું ખાઈ લે, મને ભૂખ નહીં. કેમ ભૂખ નહીં? એટલે હું છે ને નાસ્તો કરીને આવ્યો. પડ્યા પહેલા કરે તો પડ્યા પછી નાસ્તો કરે? ના પછી બાઇકને દોરીને ત્યાંથી નીકળ્યો ને તો પેલા આપણો દાબેલી વડાપાઉં નહીં ખાતા પફ ને બધું, એની દુકાન ચાલુ હતી. મેં પેલા નાસ્તો કરીને જાઉં. પછી એમ કહેશે કે તું ગુસ્સે થાય છે તો થવું જ ને. આટલું પડી ગયા છો, પાટો બંધાઈને આવ્યા છો અને તમે નાસ્તો કરવા ઉભા રહે. શરમ જેવું છે કે નહીં? એ ભગવાન, મારા માણસનું કરવાનું શું? એટલે મસ્ત વાતાવરણ તું જો, બધા ઉભા ઉભા ખાતા હતા વડાપાઉં, મેં ઓલાય ખાઈ લો. એટલે તમે આમ પાટો બાંધીને ખાતા હતા, કઈ લાજ શરમ તો બાકી નેવે મૂકી દીધી તમે. પાટો ક્યાં બંધાયો તો? પેલા નાસ્તો કર્યો પછી પાટો બંધાયો. એટલે ગમે તું આડકું બાળકું ભલે લટકતું રે, હું તો વડાપાઉં ખાવાનો શોખીન. ઘેર આવી જવું પડે પહેલા. ભાઈ શાંતિ, ઓ બા શાંતિ રાખ, શાંતિ રાખ. જજે તું અહીંથી. મને સફોકેશન થાય છે તારા જોડે બેહીન. આ તો ઊભી જાવ ને એમે તમને છે ને ક્યાંય પન્નો પહોંચવાનો નહીં. જેમ ત્યાં પડતા રહો કાં તો કંઈક ની કંઈક કરતા રહો છો તમે. હા, તમારા તો આશીર્વાદ જ આવા છે કે હું પડું હરખો. કોઈના આશીર્વાદ ના હોય પણ તમને તો હેડતાય નહીં આવડતું. અલ્યા બાઇક લઈને પડ્યો, હેઠતા ને બેઠતા બસ જોયા વગર બોલતા જ આવડે છે. આ બહેરાઉન તો છે ને ઘેર બેહીન બધી ચરબી કરતા આવડે છે. કોના બાઇક ચલાવતાય નહીં આવડતું? બાઇક ચલાવતાય અહીં બેહીન પાવર કરવો તો ને. બાઇક ચલાવતાય નહીં આવડતું. હા. લો બસ
ગાડી તો મૂકો દૂરની વાત. દુઃખ છે તો એ હાથ મૂકીને જાય છે ભાઈ. જમવાનું શું બનાવું? છોલે ભટુરે બનાવો આજે. બસ રોજ નવું જ ખાવું હોય છે. જીવનમાંય ચટાકો જોઈએ છે અને ખાવામાંય ચટાકો જોઈએ છે. ચોમાસું આવે ને એટલે તરત જ ગોટા દાલવડા ખાવાનું મન થાય છે. ખાઈ ખાઈ તો આ શરીર કેવું કર્યું છે દડા જેવું. પણ જીમ તો જઉં છું. સવારે જીમમાં જવાનું અને રાતે માણેક ચોક જવાનું. અને આ પેટ સામે તો થોડું જોવો. અરે ભાઈ તારે જે બનાવવું એ બનાય. તારે શું બનાવવું છે? મેં તો કેનની ખીચડી મૂકી દીધી. તો શું લે પૂછું છું મારી માં. ગજબ જો હો ભાઈ. જુઓ તમારી બેનપણીએ ફોટો મૂક્યો છે કેવો છે? ખરેખર મસ્ત લાગે છો. અરે તારા લેવલે ના ભાઈ. મને નહીં ખબર તમારા જીવ ક્યાં ભટકા છે. એ આવવાની હોય ને એટલે તૈયાર થઈને બેસે. એન ઘેર જવાનું હોય ને તોય તૈયાર થઈને બેસે. અરે તું કે છે તૈયાર થઈને ફરો. એ આવા ને એટલે હસી હસીને વાતો કરશે પાછા. અલ્યા તો તારા જોડે ઝઘડા એના જોડે ઝઘડું હું. અને એ આવે છે જીજુ જીજુ કરતી. મને નહીં ખબર તમે કેવા છો લફડે બાજ. રિયા ભાભી સાંભળો છો? બોલો. દિવાળી આવે છે. આ ભંગાર કેટલો પડ્યો છે? અલે આજે નવરાત્રી તો આવવા દે. મારે બધું કશું જ ના જોઈએ. આ ઘરમાં કેટલો ભંગાર પડ્યો છે. પસ્તી તેલના ડબ્બા. અરે ભંગાર વાળા તમારા જેવા છે આળસુ ના પીવ તે આવતાય નહીં. અલ્યા ભાઈ એક કામ કર ભંગાર કાઢવાનો છે ને કાલ સવારે હું મંગારવાળાને બોલાવી લઉં છું. તું કપડો ને બધું પેક કરીને રાખ તારું. કેમ મારા કપડા? તેના કીધું ઘરમાંથી ભંગાર કાઢવાનો છે. એટલે હું ભંગાર દેખાઉં છું તમને? તમે ભંગાર હશો. અને એટલી બધી ભંગાર જેવી લાગતી હતી તો શું લેવા જાન લઈને આયા હતા? જાહેર પેક કર ભંગાર. ચલ સવારે બોલાવી લઉં છું જા. તમે ભંગાર હશો. આ વાસણ લૂછી નાખો. અને વાસણ લૂછે જાય ને એટલે બાદશાહ ઉપરથી કપડા લઈ આવજો વરસાદ આવે એ પહેલા. હા. આ શેનું શાક બનાવવાનું છે? બટાકાનું દેખાતું નહીં? કેમ બાંધી છે તમે મને? બટાકાનું શાક બનાવીશ. બનાવીશ. સોમવારે શું બનાવું છું? ડુંગળી બટેકા. રાતે ખીચડી મોય બટાકું. મંગળવારે શું બનાવું છું? કોબીજ બટેકા. રાત્રે બટાકા વડા. બુધવારે શું બનાવું છું? ફુલેવર બટેકા. અને રાત્રે બટાકા પૂવા. હવે ઘરમાં બટાકું વાપર્યું ને તો બટાકાની ચિપ્સ પડે ને એમ છોલી નાખે. બોલ બટાકા નહીં બનાવું. બોલ બનાવીશ. બોલ બનાય. ના નહીં બનાવું ને નકર નહીં છોડું. નહીં બોલ બનાવું. હવે શું બનાવશો? કારેલાનું શાક. એ મર્યા બટાકા ઉપરથી કારેલા ઉપર વળી હવે. બે તને મા ઉપર ગાળ બોલ્યો રહ્યા. બે હું આવું છું ફોન મૂક આજે એના બહેડા ફાડી નાખું. બે સમાધાન બમાધાન ના કરવાનું હોય ભાઈ. આવા જ ઘરમાંથી બહાર કાઢીને મારીશું. શું વાત કરે છે તું? કેટલી વાર મેં તમને ના પાડી છે ભીનો રૂમાલ પલંગ ઉપર નહીં મૂકવાનો. સોરી યાર માફ કર ને યાર બાબુ. રોજ રોજ મારે કહેવાનું તમને? સોરી. એક પપ્પી હાલ ને માફ કર્યો. હા હજી હાલ ને. હું શું કહું? હું તમારા ઉપર આટલો બધો ગુસ્સો કરું છું તો તમે મારી ઉપર સહેજે ગુસ્સો નહીં કરતા. એનું કારણ શું? એનું કઈ કારણ નહીં. મને ગુસ્સો જ નહીં આવતો. ના કંઈક તો કારણ હશે ને. તમે ક્યાંક તો ગુસ્સો ઉતારતા હશો ને. તારા સાંભળવું જ છે ને તો સાંભળ. તું જયારે મને એમ નહીં કહેતી ટોયલેટ સાફ કરી નાખો એટલે હું તારા બ્રશ વડે ટોયલેટ સાફ કરી નાખું છું. અરે મને 200 રૂપિયા આપો ને મારે પીઝા મંગાવવા છે. શેના 200 રૂપિયા? કઈ નહીં મારા જોડે 200 રૂપિયા. ચાલ ઉભા રહો તમે. તેરા તો ગેમ બજાના પડે. હેલો સાસુમાં, તમારો છોકરો દારૂ, સિગરેટ, મસાલો, લફડેબાજી, ગંજેડી કશું જ કરતા નહીં. એક નંબરના હીરો છે હીરો.
આખું ધાબુ ધોઈ નાખ્યું છો, બરાબર થાક લાગ્યો છે. હા મમ્મી બોલ. બસ જો આ ધાબુ ધોઈને બેઠી. એ હું કરાવતા હતા? એમને તો કામ આપીએ તો કામ વધારે. મૂક ને એમની વાત. અને જો અમે નથી આ ધાબુ ધોયું છે, તમારા ભાઈબંધો આવે ને તો ધાબુ લાલ ના કરતા, નહીં તો તમને લાલ કરી દઈશ. મારા જોડે દોડાવીને મારી જ પથારી ફેરવા જતો. અરે અહીંયા આવજો. શું થયું? આ ભાભી કેમ ના મારો પતંગ કાપ કાપ કરે છે? કયા ભાભી? આ ભાભી? હા, અરે પેટ લડાવવાનો બહુ શોખ છે તમને? તાકાત હોય તો મારી જોડે લડાવો ને. બહુ પેચ લડાવવાનો શોખ છે તમને? હેડો માર જોડે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? उड़ी उड़ी जाए, उड़ी उड़ी जाए. અલે હવે આપણો સ્કૂલમાં નહીં ભાઈ, હવે નાનપણમાંથી બહાર આવો. તું 20 વર્ષની થઈ, હવે તો મોટી થા. હું 16 વર્ષની હતી ને ત્યારથી મેચ્યોર થઈ ગઈ હતી. અલ્યા તું મારા જોડેથી કંઈક તો શીખ. કેટલો મેચ્યોર થઈ ગયો છું હું. મેચ્યોરિટી વાળી વાતો કરું છું હવે હું. એવું કામ કરો કે લોકો તમને એવું કહે કે મોટા અને મેચ્યોર થઈ ગયા છો. ઇમેચ્યોર. મારા બાબુએ મને મિસ કર્યું. મેં તો તને બહુ બધું મિસ કર્યું. કેટલું બધું મિસ કર્યું. આટલું બધું મિસ કર્યું. આટલું બધું મિસ કર્યું કે આટલું બધું મિસ કર્યું. આટલું બધું મિસ કર્યું. તો પછી મને ફોન ના કરાય. હું તારું નાનું નાનું બેબી નહીં એટલે મને માફ કરી દે. નાનું નાનું બેબી તો હું તમારું છું. સારું, નાનું નાનું બેબી કોણ છે? હું છું. એટલે સાંભળ ને, બધા ઓફિસ વાળા ટૂર પ્લાન કર્યો છે સિમલાનો, તો હું જાઉં? હા જાવ છો. એમાં પૂછવાની શું જરૂર છે? કેટલા લોકો જાવ છો? 10 જણા. તેમાંથી છોકરીઓ કેટલી છે? 9. अगर तुम मिल जाओ जमाना छोड़ देंगे हम. अगर तुम गिर जाओ दूसरी ढूंढ लेंगे हम. હા તમે તો એવું જ વિચારો છો કે હું પડી જાઉં ને મને કંઈક થઈ જાય અને તમે બીજી લાવી દો, પણ હું એવું થવા નહીં દઉં. અરે હું તો ખાલી ગાતો તો, ગીત ગાતો તો તાર જોડે જોડે. અરે હું તો પસ્તાવું છું તારા જોડે લગ્ન કરીને. મારી મમ્મી સાચું જ કહેતી હતી શું કહેતી હતી તાર મમ્મી? કે આ માણસ જોડે લગ્ન ના કરે. એ ભગવાન, હું હારી બાઈને ખરાબ સમજતો તો, જે મને બચાવવા માંગતી હતી. क्या सोच है रे तेरी, मानना पड़ेगा. અરે આજે જમવામાં શું બનાવ્યું છે? કઈ નહીં. કાલે કઈ નહીં બનાવ્યું તું ને? હા એ વધારે બની ગયું ને એટલે 2-3 દિવસ ચાલશે હજી. अरे क्या क्या करूं मैं इसका, क्या करूं इसका, क्या करूं, मार भी नहीं सकता. મારા ઘેર આવો છો ને પણ મારા ઘરે આવીને ઝઘડો ના કરતા. એ મારા બાપનું ઘર છે. હો અને મારા બાપનું ઘર કુરુક્ષેત્ર છે, અખાડો છે. તે દરરોજ અમારી મહાભારતના ઝઘડા ચાલુ કરી દઉં છું. અત્યારે હેડો ને અહીંયાથી જ ઝઘડા ચાલુ કરી દીધા ને. ચલો ચાવી લીધી? થોડી પૂજા ભક્તિ કરો તો ઘરમાંથી મુસીબતો જાય. હા, તારા બાપાએ બહુ કરી લાગે છે એટલે એમના ઘેરથી નીકળીને અહીંયા આવી છે. બોલવામાં માપ રાખો. ચા બનાવી દે કીધું. શું બોલે? ચા બનાવી દઉં? હા બનાવી દો. અને મારામાં થોડી ખાંડ વધારે નાખજો. અરે क्या सोच है रे तेरी, मानना पड़ेगा. ના ના ખાઓ તમે મારી સોગન કે તમને મારા સિવાય બીજી કોઈ છોકરી નહીં ગમતી. અરે તારી સોગન ભાઈ, મને કોઈ નહીં ગમતું તારા સિવાય. હવે ખાઓ તમારા મમ્મીની સિવાય. જો રિયા ભાભી ગમે છે, ઇન્સ્ટાગ્રામમાં 3-4 છોકરીઓ છે એ ગમે છે, ફેસબુકમાં 2 છે, અને કંપનીમાં એક ઓફિસમાં આવે છે ને એ છોકરી ગમે છે. હવે હું તમને જ્યાં લઈ જાઉં છું ને ત્યાં જોજો કેવી ગમે છોકરી. અરે તું ચા પીશ? હું એમ કહીશ ને કે હું પીશ તો મારા જોડે બનાવડાશે એટલે એમ કહી દઉં કે નથી પીવી. ના નથી પીવી. હા તો મારા માટે બનાવી દે ને. અરે
એ સાંભળો છો હમ. આ ચાદર નવી લાયા પણ યાર ફાટી ગઈ છે આખી. ક્યાં ફાટી છે? અરે આઈ તો રહી દેખાતું નહીં તમને. કઈ ફાટી નહીં ભાઈ. હા તો આ જુઓ આ ફાટી હવે દેખાઈ હવે તમને. ફાડી નાખી ને. મેં ક્યાં મને ફાડી? બતાવવા માટે 800 રૂપિયાની ચાદર નવી ફાડી નાખી તે. પણ તમને દેખાતું નતું તમારે બતાવું તો ખરી ને કે આટલી બધી ફાટી ગઈ છે. અને 800 રૂપિયાની ચાદર એટલે 4 વર્ષ તો ચાલી આ ચાદર. આ તો મેં તને શું કીધું તું કે ભાઈ 800 રૂપિયાની ચાદર લેવી હોય તો લે, પણ 8 વર્ષ ચલાવજે. પણ ના ચાલી તો હું શું કરું? કાપડે ઘસાઈ ગયું તમાર જેમ. વાત કરે છે તે. શું વાત કરે છે? નવી લઈ આલો હવે. બધી વસ્તુમાં ચીકણા વિદ્યા ના હોય. કોણ કરે છે ચીકણા વેદિયા ભાઈ? તમે. કોઈ બાપોય નહીં કરતું ભાઈ. માર જેટલા તો રૂપિયા કોઈ નહીં વાપરતું હોય. હા હવે તમારા મોજા જોયા છે અમે. આ બધી આંગળીઓ દેખાય ને અંગૂઠો દેખાય એવા તો મોજા પહેરો છો તમે. આ તે મારા બૂટ નહીં પહેરવાના. કોના મોજા બતાવવા છે મારા ભાઈ? હા તો એ જોવા દો. પેલો ચણિયા જેવો ચડ્ડો તમે પહેરીને ફરો છો એમાં 4 ઠીગડા છે મોટા ને મોટા. ખબર તમને? એ કંજૂસાઈ નહીં. મને કોઈ શરમ નહીં આવતી ભાઈ. હું ડાઉન ટુ અર્થ માણસ છું, જમીન ઉપર રહેવા વાળો. આના ડાઉન ટુ અર્થ માણસ ના કહેવાય, ચીકણા વેદિયા કહેવાય. સમજણ પડે છે? ચલો એ બધું જવા દો. આ રૂમાલ જુઓ તમારે. આ જુઓ રૂમાલ. આ કબજા જેવો રૂમાલ થઈ ગયો છે. આ જુઓ. આ તેમાં તને શું તકલીફ છે ભાઈ? મારો દેખાય? રૂમાલ છે અને વચ્ચે કેવો નવો છે જો. અને મારે વચ્ચે આર પાર થઈને ઘસાઈ ગયો છે રૂમાલે. આ તો પણ ભાઈ મારો રૂમાલ છે ને તારો છે. મારો રૂમાલ મને વાપરવામાં કઈ ચિંતા નહીં. અને મારે તો આ રૂમાલે શું લેવા વાપરો છો તમે? જો પેલો ભાઈ. હાથ રૂમાલ વાપરી દો ને. મોઢું લૂછો છે એનથી. આ તો મેં લટકાવવા માટે આમ રાખ્યું છે. આમ ક્યાંય લટકાવવું હોય ને તો આમ લટકાઈ દેવાય. લટકાવતાય શરમ આવે છે મને તો તાર ઉપર આ રૂમાલે. આવો તો કોઈ રૂમાલ હોતો હશે? અને પહેલા તો કેવી મોટી મોટી હાથતા હતા. હું લાખો રૂપિયા આમ ઉડાડી દઉં. ઉડાડો. આ તે લાખો રૂપિયાનો રૂમાલ અને ચાદરો લાવવાની છે મારે. અરે લાખો રૂપિયાની નહીં 1000 રૂપિયાનું તો લાવો. અને તમે ના લાવતા હોય ને તો હવે હું લાવી દઉં છું. આ તો લાવી દે. અને મારો રૂમાલ ના લાવતી ભાઈ. મારો રૂમાલ બરોબર છે, સરસ છે. અરે તમારે તો પેલો વ્હાઈટ હાથ રૂમાલ છે ને તમારો એનથી જ શરીર લૂછી નાખવાનું. આની ક્યાં જરૂર છે? આ તો છે ને હવે એવો થઈ ગયો છે ને પોતાના કામમાં આવે એવો નહીં. મારો પોતું ના મળે. ખબર છે તમને? ફેંકી દેવો પડશે. અને ચાદર હું ગમે તેટલી મોંઘી લઈને આવે 2000 ની લઈને આવે. સમજણ પડી? એટલે તમને ગમે એ લાવો ને ભાઈ, કરોડપતિ બધા. અમે તો કરોડપતિ. હા ચાદર લાવવાનો જોર આવે છે. મારો રૂમાલ લાવતી નહીં ને કઈ મગજમારી થશે અને બૈડા ફાડી નાખે એવું. શેના બૈડા ફાડી નાખશો? શેના બૈડા ફાડી નાખશો? રૂમાલમાં? મારો રૂમાલ મને ગમે છે. જા હરખું મોઢું સંભાળીને વાત કરો. નાટક કર્યા વગર હવે બેહી રહ્યો તમે ચાદર લઈને. તમને ના નથી પડી લગનમાં જેકેટ પહેરીને ના આવતા? તો તમારી શું ઈચ્છા હતી આટલી ઠંડીમાં હું સલમાન ખાન ની જેમ ઉગાડો ભરું? શેના ચકાવી રહી ગયા? સાચું કહું તમે ઉગાડા ફરો ને તો સલમાન ખાન જેવા તો ના લાગો, પણ બાફેલું બટાકું ફરતું હોય ને એવા લાગો. લે આઈ ગઈ તા ઘેરથી? હો આઈ ગઈ. લો હવે પેડા ખા. છે કઈ વાતના પેડા? મારા ભાઈ છે ને નવી ગાડી લાવી એટલે. શું થયું? કઈ આવ્યું? ના બસ હવે નહીં ખાવું. કેમ પણ? કડવો કેમ લાગે છે પેડો? કડવો પેડો નહીં. હવે મને ખબર પડી તમારા શરીરમાં હવે ઝેર ઉગડ્યું છે મારા ભાઈ પ્રત્યે. સાચું બોલ, કોણ લાવ્યું? તું લાવી કે તારો ભાઈ લાવ્યો? હું પેડા લાવી છું. કેમ? ના ના કઈ લાવ્યો હોય તો મન ના આવતી હોય. મને ઝેર ખવડાવવાનો પ્લાન હશે એનો. ખવડાવતું હશે કોઈ ઝેર? પોતાની જીજાજીના કેવી વાતો કરે છે આ માણસ તો. ઘોડા જેવી વાતો કરે છે. અને ગાડી કઈ લાવ્યો? ફુલેકા ફેરવીને લાવ્યો લાગે છે કોકની. કોનું ફુલેકું ફેરવ્યું? કોઈનું ફુલેકું નહીં ફેરવ્યું. મહેનત કરીને અને મોટી ગાડી લાવ્યો છે. ખબર છે તમને? તમને તો હવે ઈર્ષા આવશે. એ કમાતો થયો ને એટલે તમને તો એવું હતું કે તો કશું કમાશે નહીં, કઈ કરશે નહીં, તમારથી આગળ નીકળી ગયો. તમે લોકોએ એવું પૂછ્યું કે તું ક્યાંથી પૈસા લાવ્યો? કમાતો નહીં, ગાડી લાવ્યો તો પૂછવું તો જોઈએ કે ના જોઈએ? એ જ્યાંથી લાવ્યો હોય ત્યાંથી. એ આપણે હું જોવાનું. ઘરમાં ગાડી આવી એ મહત્વનું છે ને. હા. પેટ્રોલ કોનીનો ભાવ પુરાવશે? એ બધું આપણે નહીં પડવાનું. કોક લાવ્યું હોય ને તો આપણે રાજી થવાનું હોય. એ ગમે તે કરીને લાવી. અરે રાજી થઈ ગયો હું તો. કરંટ આવે છે મય. આ પેડાનો ખર્ચો જોજે આપણે આલવો પડશે. કશું નહીં. એને મોકલાયા અને પાછું કહેતો તો કે મારે લે મારા જીજાજીને કે વધારે લેતી જાવ તો હું આટલા જ લાવી. તો વધારે લેતે છે જીજાજીને તો આલવાના છે પૈસા પેટ્રોલ ના ને બધા. આવે ગાડી લઈને ફરશે આ એટલે. માણસ કોઈ વાર મારા ભાઈ પ્રત્યે સારું બોલ જ નહીં. સી ખબર કેમ કડવી તમારી જુબાન છે? મને તો એ જ નહીં ખબર પડતી. મને તારા ભાઈની વાત આવો ને એટલે મને કઈ થઈ જાય છે. બોલ. એને તમારું કઈ લઈ લીધું છે? ઓ કશું બાકી હું મૂક્યું તાણા લેવામાં? હવે વધારે પડતું ના બોલશો.
અને એને ફોન કરીને એમ તો કહો કોંગ્રેચ્યુલેશન. એ નહીં કરાય અરે ને. હું કહે એકલામ કહ્યો. અચ્છા કોઈ- જલન આટલી શેની બધી. જલન ભાઈ? એનાથી હું બળવાનું? બળવા વાળા બળતા રહી ગયા એનાથી. હવ તો બળી જ ગયા ને, દેખાય તો છે. હવ અરે બરી ખાક થઈ જાય મારી તો, કાળી મેસ થઈ જાય. કઈ નહીં, જવા દો. અને એમ કીધું છે કે આજ સાંજે હું ગાડી લાવ્યો છું ને તો બહાર જમવાનું. નહીં જમવું, ખીચડી મારી મૂકી દેજે, તું તાર બહાર જજે હો જમવા. અરે કીધું છે હેડો ને આમાં માન માંગો છો. ના 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 પછી એમ આ માણસ એમ કહેશે કે મને બહાર ખાવા ના લઈ ગયા, ના બધા ના લઈ ના ગયા. ના અરે એટલે આજથી જ મારા ખર્ચા ચાલુ. તો જમ્યા પછી ને આવી જશે, હાથ ધોવાના બને ને મારે બિલ આલવું પડશે. અને પાછી તું એમ કહે હવે મારા ભાઈના તો હાલ દે, એવું થોડી હતું હશે. એટલે 10-12 હજારની મારા ટોપી આવશે. કશું નહીં, એને કીધું કે મારા તરફથી. એ તો એમ જ કે છે ને, બધું મારા તરફથી અને થાય છે મારા તરફથી. નાવશો ઘેર ખીચડી બનાવી લેજો જાતે, હું તો કઈ નહીં બનાવવાની. અને નેકર યાર, તું એ નેકર. ચાલ, એ તો હું બહારથી વડાપાઉં ખાઈ એ પોસાશે, બાકી એ ખીચડું મેલજે તું. આ છે ને નીકળ હવે, રાહ જોયા વગરે. ચિંતા થઈ ગઈ, ગાડી લાવ્યો ને મને છાતીમાં દુખે છે.